हरे हरे राम राम राम। हरे कृष्ण माता जी। कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम राम राम। हरे कृष्णा श्री राधा को। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। श्री नाम संकीर्तन। खूब स्वागत है आप सौનું श्री श्री राधा गोविंद टेम्पल इस्कोन बेंगलुरु जुलाई चालता श्रीमद भगवद गीता लेवल 2 ना આજે છેલ્લા દિવસે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આપણે આજે हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्णा हर्षा माताजी, अर्चना माताजी, हरे कृष्णा मंजुला माताजी, हीनाबेन माताजी, प्रवीण भाई प्रभुजी, संजय प्रभुजी, हरे कृष्णा उमाकांत प्रभुजी, हरे कृष्णा। खूब खूब स्वागत है आप सौનું। तो આપણે મંગળાચરણથી શરૂઆત કરીશું। હૃદયથી પ્રાર્થના કરીએ ભગવાનને કે આપણને આજે ભગવદ ગીતાનું જ્ઞાન ભગવાન જે આજે પૂર્ણ કરી રહ્યા છે અને ભગવદ ગીતામાં જે છે મોટું મોટું બધું આજે ભગવાન આપણને ફરીથી કહી રહ્યા છે, તો આપણે સમજવાની કોશિશ કરીશું અને ભગવાનને ચરણમાં વંદન કરીએ અને પ્રાર્થના કરીએ। શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ। આજે આપણે શ્રી ગોર નિતાય, પછી આપણા ષડ ગોસ્વામી, શિલા પ્રભુપાદ, આપણા ગુરુ મહારાજ અને બધા વૈષ્ણવોના આશીર્વાદ થકી આપણે આજે સ્ટાર્ટ કરીશું ભગવદ ગીતાના ક્લાસ। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप तदामयं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादां सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीन बंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे हरे राम हरे हरे राम राम हरे राम 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 हरे हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण हरे माता जी, दंडवत प्रणाम। माता जी, दंडवत प्रणाम। પ્રભુજી હરે કૃષ્ણ। હમણાં બધા જોડાયા છે એમનું પણ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે ભગવદ ગીતા અધ્યાય 18 અને એનો પાર્ટ 2 આપણે લગભગ આપણે 50% આપણે પાઠ કાલે લઈ લીધો છે અને આજના અધ્યાયની શરૂઆત થઈ હતી અર્જુનજીના પ્રશ્નથી। અર્જુનજી પાછા સંન્યાસ વિશે પૂછવા માંગે છે અને શું સંન્યાસીનો ઉદ્દેશ છે એ પણ અર્જુનજી પૂછે છે। તો આપણે બહુ સરસ ગઈકાલે ચર્ચા કરી કે ખરેખર સંન્યાસ ક્યારે ધારણ કરી શકાય, તો જ્યાં સુધી અભયમ નામનો જે ગુણ છે એ ડેવલપ ન થાય ત્યાં સુધી સંન્યાસ દીક્ષા લઈ શકાતી નથી। અને જે બી સંપ્રદાયની અંદર ડાયરેક્ટ સંન્યાસ દીક્ષા લે છે તો કઈ રીતે એ ફેલ જાય છે અને પછી એ બધા સંન્યાસ તો લઈ લે છે બરાબર, અને પછી પાછા ભૌતિક જગતમાં પાછા કેવી રીતે આવી જાય છે, તો એનું કારણ જે છે કે સંન્યાસ માટે ડાયરેક્ટ આપણે લાયકાત ધરાવતા નથી હોતા।
સ્ટેપ બાય સ્ટેપ આપણે પણ જ્યારે ભૌતિક જગતમાં અભ્યાસ કરતા હતા તો પેલા પ્રાઇમરી, પછી સેકન્ડરી, હાયર સેકન્ડરી, પછી કોલેજમાં, પછી આપણે એ રીતે આપણે શિક્ષણ લેતા હતા. તો સેમ જ્યારે આપણે દીક્ષા લેવી હોય ને, તો દીક્ષા લેવી એટલે સંન્યાસ દીક્ષા એટલે બહુ અઘરું કર્મ છે. સંન્યાસ લીધા પછી એના જે બધા નિયમ છે એ પાલન કરવા બહુ અઘરા છે. સંન્યાસની ક્યાં વાત કરીએ, સંન્યાસ પહેલા એક બ્રાહ્મણ દીક્ષા આવે છે. એ બ્રાહ્મણ દીક્ષાના નિયમોનું પાલન કરવું એ પણ બહુ અઘરું છે. જ્યાં સુધી આપણે હરિનામ દીક્ષા લેતા પછી બ્રાહ્મણ દીક્ષા લઈએ અને હરિનામ દીક્ષા પછી આપણામાં બધા ગુણ આવી જાય પછી આપણને બ્રાહ્મણ દીક્ષા આપે છે. બ્રાહ્મણ દીક્ષાના પણ બહુ બધા નિયમ છે. બરાબર, ત્રિકાળ સંધ્યા કરવાની હોય છે, જે બ્રાહ્મણોના ગુણ છે. આજે આપણે જોઈશું ભગવાન કયા બ્રાહ્મણના ગુણ કહેશે. તો એ ગુણ જ્યારે ડેવલપ થાય ત્યારે આપણે બ્રાહ્મણ દીક્ષા લઈ શકીએ છીએ. પછી એ બ્રાહ્મણ દીક્ષા લીધા પછી આપણામાં જે બધા ગુણ સંન્યાસના ડેવલપ થઈ જાય એ આપણા ગુરુ મહારાજની ખબર પડી જાય છે. પછી આપણને સંન્યાસ દીક્ષા આપવામાં આવે છે. તો આ રીતે સંન્યાસ દીક્ષા લેવી એ પણ બહુ જેને કહેવાય કે અઘરું કામ છે. અને અર્જુનજી વારંવાર સંન્યાસ વિશે ભગવાનને કહી રહ્યા છે અને ભગવાન વારંવાર કહી રહ્યા છે કે શું કરવાનું છે. તો ભગવાન કહે છે કે કર્મ છે એ પહેલા કરવાનું છે. અને જ્યારે કર્મના ફળનો જ્યારે આપણે ત્યાગ કરીએ છીએ, બરાબર, ત્યારે આપણે ત્રીજા અધ્યાયથી ભગવાન સમજાવે છે કે આપણે કરવાનું છે શું, તો કે આપણે કર્મના ફળનો ત્યાગ કરવાનો છે. બરાબર. અને ભગવાન છઠ્ઠા અધ્યાયમાં આપણને સમજાવે છે, 12મા અધ્યાયમાં સમજાવે છે કઈ રીતે આપણે આપણો ભક્તિયુક્ત કર્મ કરવાનું છે, અકર્મ કરવાનું છે. અને અકર્મ કરતા કરતા આપણે ભગવત ધામ જવાનું છે. અને અકર્મ પણ ક્યારે કરી શકાય કે જ્યારે આપણે એનું પહેલા સ્ટેજ છે એ કર્મના ફળનો ત્યાગ એ કરશું પછી આપણે અકર્મ કરી શકીશું. તો આપણને ભગવાને કાલે ત્યાગના 3 પ્રકાર કીધા, તપના કીધા, સુખના કીધા. બરાબર. તો આપણે બહુ સરસ સમજી ગયા ગઈકાલે કે કઈ રીતે સુખ છે એ સાત્વિક સુખ કોને કહેવાય, તામસિક કોને કહેવાય, રાજસિક. તો હવે આપણો એક પ્રશ્ન થાય છે કે આપણને ભગવાન દરેકે દરેક પ્રકાર સમજાવે છે, રાજસિક, તામસિક અને સાત્વિક. તો આપણને તો આ 3 ગુણોથી આપણે ઉપર ઉઠવાનું છે. ભગવાન આપણને બીજા અધ્યાયમાં જ કીધું હતું કે 3 ગુણોથી તું ઉપર ઉઠ. તો પછી શા માટે આપણે આ 3 ગુણો વિશે સમજી રહ્યા છીએ? બધું સુખ, ત્યાગ, બરાબર, આ બધું આપણે 3 પ્રકાર શા માટે સમજી રહ્યા છીએ? કોઈ કહી શકશે શા માટે ભગવાન 3 ગુણ વિશે વારંવાર વાત કરે છે? દરેક વસ્તુ સમજાવે છે આપણને. 14મા અધ્યાયમાં આપણે 3 વિશે સમજ્યા, 3 ગુણ વિશે સમજ્યા. 17મા અધ્યાયમાં આપણે સમજ્યા, બરાબર, કે દાન છે, તપ છે, બરાબર, એ બધું આપણે આહાર 3 પ્રકારના હોય છે એ બધું આપણે સમજી ગયા. અને આજે આપણે ગઈકાલે આપણે સમજી ગયા, ભગવાને સમજાવ્યું આપણને કે આપણે પણ જે તપ છે, આપણું જે જ્ઞાન છે, આપણું જે સુખ છે, આપણું જે ત્યાગ છે, એ બધું પણ 3 પ્રકારનું છે. તો શા માટે આ 3 પ્રકાર આપણને ભગવાન સમજાવે છે? કોઈ કહી શકશે? આપણે 3 ગુણોમાં કામ તો કરવાનું નથી. આપણે તો 3 ગુણથી ઉપર ઉઠવાનું છે. તો પછી આપણે શા માટે આ 3 ગુણો વિશે સમજી રહ્યા છીએ? ભગવાને આપણને ગઈકાલે એ પણ સમજાવ્યું કે જ્યારે આપણે કઈ કર્મ કરીએ છીએ તો એના 5 કારણ છે. બરાબર છે. એ 5 કારણ ભેગા થાય તો જ આપણને કર્મનું પરિણામ મળે છે. અને આપણને ભગવાને બહુ સરસ સમજાવ્યું કઈ રીતે આપણે કર્મ કરીએ છીએ. તો મારો પ્રશ્ન તમને કોઈને જો ક્લિક થયો હોય, મગજમાં કદાચ લાઈટ થઈ હોય કે શા માટે આપણે 3 ગુણ વિશે સમજી રહ્યા છીએ? 3 ગુણોમાં આપણે રહેવાનું તો નથી. કારણ કે માતાજી આપણે એ 3 ગુણોમાં રહીએ છે અને આપણે એ પહેલા જાણવાનું છે કે આપણે એમાંથી કઈ રીતે ઉપર, આપણે કયા ગુણમાં છે અને આપણે કઈ રીતે એનાથી ઉપર આવવાનું છે, એના માટે સમજાવે છે માતાજી. યસ, બહુ સરસ. આ 3 ગુણ આપણને પ્રભાવિત કરે છે. બરાબર છે. માતાજી, ઈ 3 ગુણોને આપણે સમજશું નહીં ને તો આપણે આપણી રીતે ગમે એમ કર્મ કરશું અને આપણને એવું લાગશે કે આપણે આપણી જગ્યાએ રાઈટ છીએ. વેરી ગુડ, બહુ સરસ. બધા જવાબ એકદમ સાચા છે. યસ. હજી કોઈને કઈ કેવું છે? જયંત પ્રભુજી. તો આપણે સમજ્યા હતા, બરાબર, કે 3 ગુણો છે ને 14મા અધ્યાયથી આપણે કહીએ છીએ કે આ બધા અધ્યાય હવે પ્રેક્ટિકલ આવી રહ્યા છે. તો પ્રેક્ટિકલ કઈ રીતે? તો જો આપણને આપણી પરિસ્થિતિનું, અત્યારની સ્થિતિનું ભાન ક્યારે થશે કે આપણની નોલેજ હશે તો, બરાબર ને? 3 ગુણોનું આપણને જ્ઞાન હશે તો આપણે સમજી શકીશું કે આપણી સ્થિતિ કઈ છે, આપણી વર્તમાન સ્થિતિ કઈ છે અને આપણે કઈ સ્થિતિમાં જવાનું છે. બરાબર ને? એ જો આપણને જ્ઞાન હોય તો જ આપણે
એમાંથી આપણે આગળ આવી શકીશું. આપણને ભગવાન જયારે ભગવાન એમના ધામ વિશે કહેશે તો આપણે શું કીધું હતું કે જો આપણને ખબર જ ન હોય કે કેવું ધામ છે તો એનું વર્ણન થાય તો પછી આપણને એમ થાય કે ના અહીંયા જવું જોઈએ. દાખલા તરીકે આપણે વાત કરી હતી કે સ્વિટ્ઝરલેન્ડ નું કોઈ વર્ણન કરે છે, બરાબર, તો એ વર્ણન કરે છે તો આપણને એમ થાય છે કે હા ત્યાં જવું જોઈએ. તો એવી રીતે આપણી કન્ડિશન છે, આપણને ભગવાન કહે છે કે તમારામાં એવા એવા ગુણ હશે, સત્વગુણ, તમોગુણ, રજોગુણ થી ઉપર ગુણાતીત અવસ્થા તમારી હશે તો જ તમે ભગવાન પાસે જઈ શકીશું, આપણે ભગવાન પાસે જઈ શકીશું. તો ભગવાન પાસે જવા માટે આપણે કેવું બનવું પડશે? ગુણાતીત. આપણે આપણા આ અનર્થ સાથે, આપણા આ દોષ સાથે ભગવાન પાસે જઈ શકતા નથી, બરાબર. જ્યાં સુધી આપણે શુદ્ધ નહીં થઈએ, આપણે આત્મા છે એ આપણો મુક્ત આત્મા નહીં બની જાય, આપણે આ દેહાત્મ ભાવમાંથી ઉપર નહીં આવી જાય અને આપણામાંથી અનર્થ નહીં જાય, ત્યાં સુધી આપણી કોઈ લાયકાત નથી ભગવાન પાસે જવાની. તો જો આપણે લાયકાત કેળવી હશે તો એ લાયકાત કેવી કેળવવાની છે એના વિશે જ્ઞાન લેવું પડે ને. અને આપણે અત્યારે કઈ જગ્યાએ છીએ એ પણ આપણે જોવું પડે. એટલા માટે હવે તમને બધાને ધીમે ધીમે કોન્સેપ્ટ ક્લિયર થતો રહેશે કે કઈ રીતે ભગવદ ગીતાના બધા અધ્યાય છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે. અને બધાને તમને કોઈ પણ પૂછશે હવે કે 14મા અધ્યાયમાં શા માટે 3 ગુણો છે, બરાબર, શા માટે 17મા અધ્યાયમાં 3 ગુણો પાછા આવે છે, શા માટે 18મા અધ્યાયમાં આવે છે, તો આપણને હવે ખબર પડી જવી જોઈએ કે શા માટે ભગવાન છે આ બધા ગુણોનું વર્ણન કરે છે. ગઈકાલે આપણે ધૃતિ વિશે પણ ભણ્યા, બરાબર, કે કઈ રીતે આપણામાં જે નિષ્ઠા છે એ એકદમ આમ જેને કહેવાય ને કે કોઈ તોડી ન શકે એવું આપણું ધૈર્ય હોય, એવી આપણી નિષ્ઠા હોય તો આપણે છે એ ભગવાન પાસે જવા માટે આપણે લાયક બનીએ છીએ. આપણે એ પણ જોયું હતું. અને સુખ વિશે પણ આપણે જોયું હતું કે સુખ સાત્વિક કોને કહેવાય? તો શરૂઆતમાં જે ઝેર જેવું હોય પછી અમૃત જેવું લાગે. પછી રજોગુણી કોને કહેવાય? તો શરૂઆતમાં સારું લાગે, બરાબર. આપણે 99% લોકો રજોગુણમાં જ છીએ. આપણું સુખ, આપણી લાઈફ, આપણા કર્મ બધું રજોગુણમાં છે. આપણે દાન કરીએ છીએ તો રજોગુણમાં કરીએ છીએ, આપણે તપ કરીએ છીએ રજોગુણમાં કરીએ છીએ. તો આપણે મોટા ભાગે રજોગુણમાં છીએ. અને એટલા માટે જે સુખ છે એ પણ આપણું રજોગુણી વધારે છે. અને આપણે પ્રભુપાદ પણ આપણા ભાગવતમ, તમે ભગવદ ગીતા વાંચશો તો પ્રભુપાદ પણ રજોગુણ વિશે સમજાવે છે અને આપણને એક્ઝામ્પલ આપે છે કે જ્યારે રજોગુણ સુખ હોય, આપણામાં રજોગુણ હોય અને એના કારણે શું થતું હોય છે કે કોઈ યુવક યુવતી હોય છે કે શરૂઆતમાં એ બંને જ્યારે લગ્ન કરતા પહેલા એ લોકોના સંબંધો બહુ સારા હોય, બરાબર, કારણ કે સરસ 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક માટે મળવાનું હોય એટલે આપણે બહુ સરસ તૈયાર થઈને હોટલમાં કે ગમે ત્યાં જઈએ મળવા, પછી સારી વાતો કરીએ. અડધી કલાકમાં કઈ ખરાબ વાતો તો થતી નહોતી હોતી, બરાબર. પછી આપણે એમના માટે એકબીજા માટે સરસ ગિફ્ટ લઈ જઈએ, આપણે બહુ મજા આવે, બરાબર, કારણ કે કોક દી મળવાનું હોય. પછી લગ્ન થઈ જાય પછી શું થાય કે આપણે રોજ મળવાનું થાય. પછી જે પેલી કલાકો વાત કરતા હતા આપણે લગ્ન પહેલા કેવું હતું બધાને ખબર છે, એંગેજમેન્ટ અને લગ્ન વચ્ચે આપણે શું કહીએ છીએ કે ગોલ્ડન પીરિયડ કહીએ છીએ આપણે. એંગેજમેન્ટ થાય અને પછી લગ્ન થાય, મેરેજ થાય, એ વચ્ચેનો સમય તો કે ગોલ્ડન પીરિયડ, બરાબર. અને એ વખતે આખી રાત વાત કરતા હોય, ખબર નહીં શું વાત કરતા હોય, બરાબર, આખી રાત વાત કરતા હોય છે અને એવા ધરાતા નથી હોતા. પછી જયારે લગ્ન થઈ જાય સાથે રહેવાનું થાય તો બધું સ્ટોપ, વાતો બધું સ્ટોપ. અમુક ટાઈમ થાય પછી ખબર પડે. અત્યાર સુધી તો પહેલા તો કેવું હોય કે ભાઈ બધું થોડીક વખત મળતા હોય પછી થોડી વાતો કરતા હોય, સારી વાતો કરતા હોય એટલે એકબીજાના સારા ગુણની જ ખબર હોય. પછી મેરેજ થાય પછી અવગુણ પણ સામે આવે. એટલે તો તૈયાર થઈને આપણે જતા હોય મળવા, પછી ઘરે તો તૈયાર થયા વગર ના હોય તો ત્યાં તો બરાબર દેખાતા બી નથી, બરાબર. દેખાવથી ચાલુ થાય, ગુણથી ચાલુ થાય અને પછી ધીમે ધીમે વિખવાદ ઉત્પન્ન થાય. જો રજોગુણી આપણો પ્રેમ હોય તો આવું, પણ જો સત્વગુણી પ્રેમ હોય તો આવું નહીં, બરાબર. સત્વગુણી હોય તો પછી બધા જ એના ગુણ સાથે આપણે એને એક્સેપ્ટ કરી લેતા હોય છે. તો આ રીતે આપણા સુખ છે એ પણ રજોગુણી, તમોગુણી અને સત્વગુણી હોય છે. અને આપણે તમોગુણમાં શીખી ગયા કે તમોગુણમાં સુખ છે એ શરૂઆતમાં પણ દુઃખ હોય છે, અંતિમ પણ દુઃખ હોય છે. શરૂઆતમાં પણ ઝેર હોય છે, અંતિમ પણ ઝેર હોય છે. તો આપણે ડ્રગ્સ ની વાત કરી હતી, તમે દારૂની વાત કરો. દારૂ તમે જયારે કોઈ વ્યક્તિ પેલો પીધો હશે તો એ લોકો એમ કે છે કે એકદમ કડવો હોય, મોઢું એકદમ ખરાબ થઈ જાય, એમ બહુ ખરાબ થઈ જાય, બરાબર. તો શરૂઆતમાં પણ એ ઝેર જેવું હોય અને એન્ડમાં પણ એ દારૂ પીધા પછી આપણું શરીર છે ખરાબ થઈ જાય છે અને એ પણ જેને કહેવાય કે ઝેર જેવું હોય છે. તો આપણે
સુખ વિશે પણ શીખ્યા. અને ભગવાને આપણને એ પણ કીધું કે કોઈ પણ વ્યક્તિ પૃથ્વી લોક હોય, આ 14 લોકની અંદર કોઈ પણ વ્યક્તિ એવી નથી કે ત્રણેય ગુણોથી મુક્ત હોય. બરાબર. આપણે જેવો આ ભગવાને આ જગત બનાવ્યું અને આપણે 14 માધ્યમમાં તમે સમજાવ્યું હતું કે કઈ રીતે 3 ગુણોથી આ સૃષ્ટિનું સર્જન થાય છે. તો એના કારણે 3 ગુણોથી જ આ શરીર બને છે, 3 ગુણોથી જ આ પ્રકૃતિ બને છે. એટલા માટે આપણે બધા તરત 3 ગુણોના બંધનમાં આવી જઈએ છીએ. બરાબર. અને એના કારણે એનાથી કોઈ પણ વ્યક્તિ આ જગતમાં એ મુક્ત નથી. બ્રહ્માજી શીખે પણ એ આપણે ગઈકાલે સમજી ગયા. અને હવે આજે આપણે શીખવાનું છે 4 વર્ણ વિશે. બરાબર. તો ઘણા બધા લોકો કહેતા હોય છે કે તમારા ધર્મની અંદર તો જાતિ ભેદ છે. તો આપણે લેવલ 1 માં પણ કહેતા હોઈએ છીએ કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ સ્થાન હોય, તો એ જગ્યાએ 4 વર્ણો તો હોય ને હોય. બરાબર. તો સૌથી પહેલા કોઈ વ્યક્તિ હોય તો આપણે એમ કહીએ છીએ કે કોઈ રાજ કરવા વાળું બરાબર હોય છે. બરાબર. એડમિનિસ્ટ્રેશન આપણે કહીએ છીએ એને, કે એ ન હોય તો કોઈ રાજ કારભાર ચાલે નહીં. હવે એ જે એડમિનિસ્ટ્રેશન હોય છે એને સલાહ આપવા વાળા એડવાઇઝર પણ હોય છે. એ પણ એમનેમ કામ કરતા નથી. પહેલાના જમાનામાં રાજાઓ પણ જે બ્રાહ્મણો હોય, જે ધર્મગુરુ હોય, એની સલાહ લઈ અને પછી કર્મ કરતા હતા. બરાબર. તો એ રીતે અત્યારે પણ નરેન્દ્ર મોદી સાહેબ છે. બરાબર છે. તો એમને પણ એડવાઇઝર છે. બરાબર. અને એની એડવાઇસ લઈ અને પછી એ કર્મ કરતા હોય છે, કઈ પણ નિર્ણય લેતા હોય છે. પછી વૈશ્ય. તો આપણને ખબર છે કે બધી જગ્યાએ કોઈ પણ જગ્યાએ બિઝનેસ ક્લાસ ન હોય એવું તો બને જ નહીં. કોઈ પણ કન્ટ્રી હોય, બિઝનેસ ક્લાસ હોય છે કે નહીં, તો એ વૈશ્ય છે. એને આપણે ઇંગ્લિશમાં બિઝનેસ ક્લાસ કહીએ છીએ. પછી ક્ષુદ્ર. તો હવે આપણે એમ કહીએ કે વર્કર કઈ જગ્યાએ નથી. કોઈ પણ જગ્યા હોય, કોઈ પણ દેશ હોય, એ જે છે આ ક્લાસ પર વગર ક્યાંય ચાલતું નથી. બરાબર. તો એવું નથી કે એ વ્યક્તિ છે એ આપણે ભૌતિક જગતમાં આપણે કળિયુગમાં બધા અત્યારે એમ કહીએ છીએ કે દરેક વ્યક્તિ જે વ્યક્તિ કોઈની સેવા કરી અને ધન પ્રાપ્ત કરે છે એને ક્ષુદ્ર કહેવાય. કોઈ પણ વ્યક્તિ ગમે તેની સેવા કરે, સેવા કર્યા પછી ધન પ્રાપ્ત કરે તો એ ક્ષુદ્ર કહેવાય. તો અત્યારે કળિયુગમાં દરેક વ્યક્તિ ક્ષુદ્ર છે. કારણ કે આપણે બધા જ લોકો કોઈને કોઈની સેવા કરી અને પૈસા લઈએ છીએ. તો આપણે બધા શુદ્ર છે. તો આ 4 વર્ણ છે એ દરેક જગ્યાએ છે અને એના વગર ચાલે જ નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. પણ એ છે એ ગુણ પ્રમાણે છે. તો આપણે આગળ પણ શીખી ગયા હતા ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ. બરાબર. ભગવાન એમ કહે છે કે મેં આ 4 વર્ણની સ્થાપના કરી છે, પણ જન્મ પ્રમાણે નથી કીધી ભગવાને. આજે પણ માતાજીનો ક્લાસ હતો. બરાબર. ભાગવતમમાં એમણે બહુ સરસ કીધું હતું કે કઈ રીતે જન્મ કર્મ પ્રમાણે નહીં, ગુણ કર્મ પ્રમાણે આપણો જન્મ છે એ થાય છે. આપણે આપણી જાતિ નક્કી કરવાની છે. આપણે તો શું કર્યું છે, આપણે એમ કહીએ છીએ કે આપણો જ્યાં જન્મ થયો એ વ્યક્તિ આપણે થઈ ગયા. બરાબર. તો આનું કારણ પણ શું છે, આજે આપણને માતાજીએ ભાગવતમાં સમજાવ્યું હતું કે એ બ્રાહ્મણો જે શુદ્ધ હતા, શુદ્ધ સત્વમાં હતા, ધીમે ધીમે પતન પામ્યા અને પછી જે જ્ઞાન જે નીચે ફેલાઈ ગયું એ પતન થવાના કારણે અજ્ઞાન આવી ગયું. અને પછી જે બ્રાહ્મણો હતા એ શું કે જે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ છે એ જ બ્રાહ્મણ, ક્ષત્રિય કુટુંબમાં જન્મ છે એ જ ક્ષત્રિય. અત્યારે પણ આપણે એવું જ માનીએ છીએ ને. તો એના કારણે શું થઈ રહ્યું છે, જે શુદ્ર વર્ણ છે, બરાબર, એ આપણા સનાતન ધર્મથી વિમુખ થઈ રહ્યો છે. શુદ્ર વર્ણ છે એ લોકો અલગ અલગ ધર્મમાં જઈ રહ્યા છે. કારણ કે આપણે એમનો નિરાદર કરીએ, આદર નથી કરતા. આપણે એનું અપમાન કરી રહ્યા છીએ. અને આનું કારણ છે પિક્ચરમાં બધું બતાવે પિક્ચરમાં કે કોઈ બ્રાહ્મણ હોય અને એને કોઈ શુદ્ર અડી જાય, અરે ભગવાન ભગવાન શિવ શિવ શિવ, મારે હવે નાવા જવું પડશે. બરાબર. કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું નથી કે શુદ્રને સ્પર્શ કરવાથી આપણે જેને કહેવાય કે આપણે નાહવું પડે, આપણે દોષયુક્ત થઈ જાય છે. ક્યાંય લખ્યું નથી. પણ આવું જ્ઞાન છે એ બ્રાહ્મણોએ આપણને આપી દીધું છે. આવું ક્યાંય નથી. તો જે 4 વર્ણ છે એ 4 વર્ણ ખૂબ જરૂરી છે. વર્ણાશ્રમ ધર્મ દરેક જગ્યાએ જરૂરી છે. કોઈ જગ્યાએ એવું નથી કે બ્રાહ્મણ નથી, કોઈ જગ્યાએ નથી એવું ક્ષત્રિય નથી. હા, આપણે બોલાવી છે અલગ રીતે. આપણે તો બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણના ગુણ કેવા હોય આપણને ભગવાન કહેશે. બરાબર. બ્રાહ્મણ સત્વગુણમાં હોય, ક્ષત્રિય છે એ શેમાં હોય તો કે રજસ ગુણમાં હોય, વૈશ્ય શેમાં ગુણમાં હોય તો કે વૈશ્ય છે એ તમો અને રજો બેમાં મિક્સમાં હોય, પછી ક્ષુદ્ર છે એ તમો ગુણમાં હોય છે.
તો આ રીતે જે ગુણ હોય છે એ ગુણ પ્રમાણે એ વ્યક્તિ એનું એને આપણે કહેતા હોય છે કે આ પ્રમાણે છે. ક્યારે કે જ્યારે પહેલા આપણે જયારે ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા ત્યારે આપણને આવું સમજવામાં આવતું, ત્યારે આવું ભણાવવામાં આવતું હતું. અત્યારે સ્કૂલમાં ક્યાં આવું ભણાવવામાં આવે છે? હવે આપણે એમ કહીએ કે સ્કૂલમાં જે ટીચર છે એ બ્રાહ્મણની જગ્યાએ કામ કરી રહ્યા છે, તો હવે એ ટીચર છે એની પાસે 100-150 સ્ટુડન્ટ હોય છે, તો એ ટીચર પાસે એવો ક્યાં ટાઈમ હોય કે એ વિચાર કરે છે કે મારી પાસે સ્ટુડન્ટ છે એનામાં કેવા ગુણ છે? પેલા જે ગુરુકુળમાં જે ગુરુ હતા એની પાસે જ્યારે પણ કોઈ વિદ્યાર્થી તરીકે એને પ્રવેશ આપવામાં આવે શિષ્ય તરીકે, તો એ ગુરુ છે એ પોતે નક્કી કરી શકતા હતા કે મારો જે શિષ્ય છે એ કયા ગુણમાં છે, મારે એને કયું જ્ઞાન આપવાનું છે. અને એટલા માટે આપણે લેવલ 1 પર વાત કરતા હોઈએ છીએ કે જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા ત્યારે એ લોકોએ અભ્યાસ કર્યો, 1 વર્ષ અભ્યાસ કર્યો. અહીંયા ઇન્ડિયા ઉપર રાજ કરવું હોય તો કેવી રીતે રાજ કરી શકાય? તો ત્યાં એક આખો લેટર છે, એને રાણીને એ લેટર આપ્યો અને એને કીધું કે ભાઈ અહીંયા તો રાજ કરી નહીં શકાય, કારણ કે ગુરુકુળ પ્રથા છે અને ગુરુકુળ પ્રથાની અંદર 4 વર્ણ એવી રીતે ભણાવવામાં આવે છે કે કોઈ દુઃખી નથી અને એના કારણે અહીંયા રાજ આપણે કરી શકીશું નહીં. તો એ લોકોએ શું કર્યું? બધા ગુરુકુળના નાશ કર્યું અને પછી એ લોકો રાજ કરી શક્યા. તો ગુરુકુળમાં અભ્યાસ કરવામાં આવતો હતો કે કઈ રીતે આપણે કયા ગુણમાં હોય અને આપણે કયું જ્ઞાન લેવું જોઈએ. આપણે તો કેવું છે કે બાજુવાળાનો છોકરો ડોક્ટર, તો આપણે ડોક્ટર, આપણા બાબાને ડોક્ટર બનાવો. પછી બાબામાં ગુણ છે કે નહીં ડોક્ટર બનવાના એ આપણે જોતા નથી. આપણે શું કરીએ છીએ? દેખાદેખી કરીએ છીએ. તો આપણને આવું શીખવવામાં આવે છે. તમે લોકોએ 3 ઇડિયટ પિક્ચર જોયું હશે, બરાબર ને? તો એમાં બતાવે છે કે જેવા તમારા ગુણ હોય, જેવી આપણી ક્વોલિટી હોય એ પ્રમાણે એને ભણાવવું જોઈએ, એવું સમજાવે છે. તો ભગવાને તો આપણને 5000 વર્ષ પહેલા આપી દીધું છે કે કઈ રીતે આપણે આપણું જીવન જીવવાનું છે. બહુ જ આ મહત્વનું છે. જે આ ચાતુર્વર્ણ્ય જે છે, 4 વર્ણ છે, વિશે સમજવું બહુ જ જરૂરી છે. તો ભગવાન બ્રાહ્મણની ક્વોલિટી કે છે અને આ ક્વોલિટી બહુ જરૂરી છે. અને બ્રાહ્મણ જો આપણે કહીએ છીએ કે સમાજમાં બ્રાહ્મણ છે, હેડ છે. આપણે કાલે પણ વાત થઈ હતી કે અત્યારે સમાજ છે એ હેડ વગરનો છે. એક પણ બ્રાહ્મણ નથી. જે બ્રાહ્મણ છે, બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધેલો છે અને જો એ બ્રાહ્મણમાં આ ગુણ હોય, સમો દમ તપસ શૌચમ જ્ઞાતિર આર્જવમ એવચ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ કર્વ સ્વભાજવમ. સમો દમ તપઃ શૌચમ. સમો એટલે શાંતિ પ્રિયતા, દમ એટલે આત્મસંયમ, તપ એટલે તપ, શૌચમ પવિત્રતા, સહિષ્ણુતા અને સત્યનિષ્ઠા, અને જ્ઞાન વિજ્ઞાન અને ધાર્મિકતા. આ બધા જ ગુણ હોય ને તો એ બ્રાહ્મણ કહેવાય. હવે આવા ગુણની તો વાત તો એક જ રહી આપણા બ્રાહ્મણમાં, બરાબર? હમણાં જ અમારા પ્રભુજી છે, એક ઔદિત્ય બ્રાહ્મણ એને પોતાની જાતને કહે છે, એની ફેરવેલ પાર્ટીમાં ગયા હતા. હવે એ પોતે માવાના વ્યસન, એના પાર્ટીમાં એક પણ આઈટમ ડુંગળી લસણ વગરની નહીં, દાળ પણ નહીં. નહીં તો શું કે દાળમાં તો ડુંગળી લસણ ન હોય, બરાબર? ખબર નહીં પંજાબી હોય કે ગમે તે હોય. અમારા પ્રભુજી જમ્યા વગર આવી ગયા ઘરે. તો એ બ્રાહ્મણ છે, ઔદિત્ય બ્રાહ્મણ છે, તો એના ઘરે તમે જમવા જાઓ તો એક પણ આઈટમ ડુંગળી લસણ વગરની નથી. ભગવાનને ભોગ ધરવાની વાત તો એક પર નહીં, બરાબર છે? આ અઠવાડિયા પેલાની જ વાત છે. તો અત્યારના બ્રાહ્મણો છે, માવા કરે છે, વ્યસન કરે છે, બરાબર? ત્રિકાળ સંધ્યા કોણ બ્રાહ્મણ કરે છે? 1% કરતા હોય તો મને ખબર નથી, બરાબર? તો પ્રભુપાદ આપણને એમ કહેવા માંગે છે, આપણના બધાને પ્રભુપાદ બ્રાહ્મણ બનાવવા માંગે છે. આપણે જે બી કુળમાં જન્મ લીધો છે, પણ આપણામાં બ્રાહ્મણના ગુણ છે ડેવલપ કરવા માંગે પ્રભુપાદ. અને એટલા માટે આપણે ભગવદ્ ગીતાનો પ્રચાર કરવાનો છે અને બધાનામાં બ્રાહ્મણની ક્વોલિટી ઉત્પન્ન કરવાની છે આપણે. અને થશે 4 નિયમોનું પાલન કરવાથી અને 16 માળા કરવાથી આપણામાં આ ગુણ ઓટોમેટિક આવી જશે. આપણે શાંત બની જશું, આપણે ઇન્દ્રિય સંયમ કરી શકીશું, આપણે તપ કરીશું. તપમાં તો ચાલુ કરી દીધા છે આપણે, 11 તો આપણે કરીએ જ છીએ, બરાબર છે? અલગ અલગ બધા આપણા ધર્મ, આપણા તહેવાર આવે છે, અલગ અલગ આપણા બધાની તિથિ આવતી હોય છે, બરાબર? જે આપણે કરતા હોઈએ છીએ એ બધામાં આપણે 12 વાગ્યા સુધી ફાસ્ટ કરતા હોય છે. રાધાષ્ટમી છે, જન્માષ્ટમી છે, બરાબર? તિરોભાવ દિવસ છે, આવિર્ભાવ દિવસ છે, આ બધા આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ. તો ધીમે ધીમે આપણામાં તપ કરવાનું જે ક્વોલિટી આવતી જાય છે, પવિત્રતા પણ આવી જશે આપણામાં, ધૈર્ય આવી જશે આપણામાં, સત્યનિષ્ઠા બહુ જરૂરી છે. આપણે જ્ઞાન તો પ્રાપ્ત કરી રહ્યા છીએ, બરાબર? તો બધા ગુણો છે એ ઓટોમેટિકલી આપણામાં આવી જશે, બરાબર? અને આ પ્રભુપાદ પણ કહે છે કે 5% લોકો પણ જો બ્રાહ્મણ ક્વોલિટી આવી ગઈ, બરાબર, તો પણ આખી દુનિયામાં જેને કહેવાય કે શાંતિ થઈ જશે.
જે આપણે વિશ્વ શાંતિ બનાવવા જે માંગીએ છીએ ને એના માટે અત્યારે આ જે વર્ણાશ્રમ જે વ્યવસ્થા છે બિલકુલ ખોરવાઈ ગઈ છે. બરાબર, બધાને હેડ બનવું છે. હેડ તો કોઈ છે નહીં. તમે જો કોને કોને અત્યારે કોઈ નીચે કામ કરવું ગમે? બધાને પોતેને લીડર બનવું છે. બરાબર છે, કોઈને કોઈને કોઈ નીચે કામ કરવું નથી. તો પહેલાના જમાનામાં બ્રાહ્મણો કેવી ક્વોલિટી વાળા હતા. આજે માતાજી વાત કરી હતી આપણને કે વૈન રાજા હતા, એ સત્યનિષ્ઠા નહોતા, અપ્રામાણિક હતા. બરાબર, અને ભગવાનમાં સદા ધરાવતા હતા. તો બ્રાહ્મણોએ પોતાના તપના બળથી રાજાના શરીરને ઓગાળી નાખ્યું અને એના જ શરીરમાંથી પૃથુ મહારાજનો જે ભગવાનના સાક્ષાત અવતાર છે એમને શરીર બનાવ્યું. કેવા બ્રાહ્મણો! બરાબર, પછી એમણે રાજ નથી કર્યું, એમણે રાજાને મારી નાખ્યો, એના શરીરમાંથી બીજા પુત્ર ઉત્પન્ન કર્યા, એને રાજ આપ્યું અને પોતે એક બાજુ જતા રહ્યા. બરાબર, તો આને બ્રાહ્મણ કહેવાય. અત્યારે આપણે કેવું છે, આપણા હાથમાં કઈ સત્તા આવે, આપણે થોડું જ્ઞાન હોય, આપણે ગુરુ બની જઈએ, પછી આપણે બધાના લીડર બની જઈએ, હું જ બધું કરું. તો એવું બ્રાહ્મણમાં આવું ના ક્વોલિટી હોય. ખબર છે, આપણે જયારે કોઈ કથા કહેતા હોઈએ, કોઈ વાર્તા આપણે આવે શાસ્ત્રમાં, તો આપણે શું કહીએ? એક ગરીબ બ્રાહ્મણ હતો. આપણે એવું બોલતા, બરાબર ને? કથામાં શું આવે? એક ગરીબ બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ કોઈ દિવસ ધન સંચય ના કરે. એ આજની ચિંતા કાલની ચિંતા કરતો નથી. આજે જે મળ્યું પૂરું, કાલની ચિંતા નથી કરતો. જેવો સંન્યાસી હોય છે એવું બ્રાહ્મણનું જીવન હોય છે. તો અત્યારે એવા બ્રાહ્મણ તો રહ્યા નથી. પછી જે ક્ષત્રિય, તો ક્ષત્રિયમાં વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, પછી યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા, નેતૃત્વ, લીડરશિપની એનામાં ક્વોલિટી હોય. તો આને ક્ષત્રિય કહેવાય છે. તો જે આ કામ કરે એને ક્ષત્રિય કહેવાય. અત્યારે આપણે જે જોઈએ છીએ કે જે વીરતા છે, તો બોર્ડર ઉપર જે સૈનિકો છે એ બધા ક્ષત્રિય કહેવાય, ભલે કોઈ બી કોમ ના હોય. બરાબર છે, તો એ એનામાં ગુણ પ્રમાણે ક્ષત્રિય કહેવાય છે. અને પછી વૈશ્ય અને શુદ્ર કોને કહેવાય છે? તો કોઈ વૈશ્ય હોય છે એ લોકોનું કર્મ શું છે? બરાબર, તો વૈશ્યને શું કરવાનું છે? વ્યાપાર કરવાનો હોય છે. તો પહેલાના જમાનામાં ખેતી, પછી ગોચાલન, વેપાર, આ બધું વૈશ્ય કરતા હતા. અને જે બધા કામ છે, આ ત્રણ જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, આ ત્રણ લોકોને શ્રમિક વર્ગની જરૂર પડે છે. કે જે લોકોનામાં બ્રાહ્મણની લાયકાત નથી, ક્ષત્રિયની લાયકાત નથી, વૈશ્યની લાયકાત નથી, તો એ લોકો શું કરે છે? આ ત્રણ સમાજ છે એનું એ સેવા કરે છે અને એને કહેવાય છે શુદ્ર. તો શુદ્ર વગર ત્રણમાંથી એકને પણ ન ચાલે. અને આમ જોવા જઈએ તો એકબીજા વગર ચાલે એમ જ નથી. બરાબર, કે બ્રાહ્મણ છે તો જે ક્ષત્રિય હોય એ ક્ષત્રિય શું કરે છે? બધાની જેને કહેવાય કે રક્ષણ કરે છે. બરાબર, તો ક્ષત્રિય છે બ્રાહ્મણનું પણ રક્ષણ કરે, વૈશ્યનું પણ કરે, શુદ્રનું પણ કરે. બરાબર છે, ને બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ જે જ્ઞાન આપે છે, એડવાઇસ આપે છે, તો એ ક્ષેત્રને પણ આપે છે, વૈશ્યને પણ આપે છે, શુદ્રને પણ આપે છે. બરાબર, એવી રીતે જે વૈશ્ય હોય એ જયારે ધન ઉત્પત્તિ કરે છે, એ ધન મેળવે છે, તો એ વૈશ્ય ધન મેળવ્યા પછી એ જે બ્રાહ્મણ હોય એ બ્રાહ્મણને પણ દાન આપે છે. પછી આપણે ખબર છે અત્યારે આપણે જે વેપાર કરીએ છીએ તો આપણે ઇન્કમ ટેક્સ ભરીએ છીએ ને? બરાબર, અને આમ જોવા જઈએ તો આજે માતાજીએ ભાગવતના કથામાં બહુ સરસ સમજાવ્યું હતું કે ગુજરાતના લોકોને વેપારી વર્ગ કહેવામાં આવે છે. બરાબર, કે આપણે બધાના નસે નસમાં એવું છે કે આપણને ફાયદો શું આપણે એ જોતા હોઈએ છીએ. તો એ રીતે આપણે દરેક વ્યક્તિ છે એ એકબીજા ઉપર આશ્રિત છે. એ આ ચાર જે આપણા જે આપણે વર્ણાશ્રમ ધર્મમાં જે વર્ણ છે એ ચારેય વર્ણની ખૂબ જરૂર છે. એક પણ વર્ણ વગર ચાલી શકે નહીં. અને આપણે એમ પણ કહીએ છીએ કે હેડ બ્રાહ્મણ છે, ભુજા ભગવાનના, જે ક્ષત્રિય છે ભુજા છે, પેટ છે એ વૈશ્ય છે, અને ચરણ છે એ શુદ્ર છે. તો આપણા શરીરનું એક પણ અંગ છે એના વગર આપણે ચાલે? આપણે હાથ વગર ચાલે? આપણે પગ વગર ચાલે? આપણે પેટ વગર ચાલે? તો એકે વસ્તુ વગર ન ચાલે. પણ એટલી વસ્તુ જરૂર કહી શકાય કે બ્રાહ્મણ છે એની જરૂર વધારે છે. અને એ જો વ્યક્તિ બ્રાહ્મણ છે, એક વસ્તુ બ્રાહ્મણ છે એ જો બરાબર એની પાસે બધા ગુણ હોય તો બધાને દોરવણી કરી શકે. બરાબર, એટલા માટે બ્રાહ્મણનું મહત્વ વધારે છે. તો આ આપણે ભગવાન આપણને સમજાવે છે કે કઈ રીતે આપણે છે કર્મ કરતા હોય છે. હવે ભગવાન એમ કે છે કે આપણે આ જે ચારે વર્ણ છે ને એ ચાર વર્ણના લોકો પોતપોતાના ગુણ પ્રમાણે કર્મ કરી અને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. એવું નથી કે બ્રાહ્મણ જ ભગત પ્રાપ્તિ કરી શકે, એવું નથી ક્ષત્રિય પ્રાપ્તિ કરી શકે. તો એવા કેટલા બધા એક્ઝામ્પલ તમારી પાસે છે કે જે બ્રાહ્મણ છે એને ભગવત પ્રાપ્તિ કરી છે, ક્ષત્રિય છે એને કરી છે, વૈશ્ય કરી છે, શુદ્ર કરી છે.
તમારી પાસે એક્ઝામ્પલ હોય તો તમે બોલી શકો છો. તો બ્રાહ્મણનું એક્ઝામ્પલ નરસિંહ મહેતા. નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ હતા, બરાબર. નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ હતા, તો બ્રાહ્મણ હતા તો ભગવાન પ્રાપ્તિ થઈ હતી. મીરાબાઈ ક્ષત્રિય હતા ને ક્ષત્રિય, તો મીરાબાઈ ક્ષત્રિય હતા તો એ ભગવાનની ભક્તિ કર્યા હતા. સંત તુકારામ વૈશ્ય હતા તો પણ ભગવાનની ભક્તિ કરી શક્યા હતા. અને આપણા જેને કહેવાય કે સબરીબાઈ એ તો ભીલ હતા, જે છતાં પણ એમણે ભગવત પ્રાપ્તિ કરી હતી. આવા તો અનેક એક્ઝામ્પલ છે કે એવું નથી કે બ્રાહ્મણ હોય એ જ ભગવત પ્રાપ્તિ કરી શકે, જે જ્ઞાની હોય એને જ ભગવાન મળે, એવું નથી. કોઈ પણ વ્યક્તિ છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર, કોઈ પણ વ્યક્તિ છે એ પોતપોતાના કર્મ કરી અને પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે, બરાબર. અને ભગવાન છે સર્વવ્યાપી છે, એ જાણી શકે છે કે ભગવાન છે સર્વવ્યાપી છે અને એનું જ્ઞાન એને પણ મળે છે. એવું નથી કે બ્રાહ્મણને જ મળી શકે છે, બરાબર. તો એ રીતે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગુણ ન હોય, કોઈ પણ વર્ણ ન હોય, તો એને ભગવાન પાસે જવા નહીં. એની પાસે જેને કહેવાય કે લાયકાત છે અને એવા કર્મ કરી અને ભગવાન પાસે જઈ શકે છે. અહીંયા આ એક્ઝામ્પલ છે બાજુમાં જે તમે જોઈ શકો છો. અહીંયા આ મૃગારી છે અને એવા વાલ્મીકી હતા. આપણને ખબર છે વાલ્મીકી કેવા ખરાબ કામ કરતા હતા, આ મૃગારી તો એના કરતા ખરાબ કામ કરતા હતા, તો પણ એ લોકોને ભગત પ્રાપ્તિ થઈ હતી, બરાબર. તો એવું નથી હોતું કે બ્રાહ્મણ છે ક્ષત્રિય છે એ જ ભગત પ્રાપ્તિ કરી શકે છે, બરાબર. પણ ભગવાન એમ કે છે, બરાબર, કે આપણે શું કરવું જોઈએ? આપણે આપણા ગુણ અને કર્મ પ્રમાણે આપણો કર્મ કરવાનું છે, આપણો સ્વધર્મ આપણે કરવાનો છે, બીજાની નકલ આપણે કરવાની નથી. દાખલા તરીકે અર્જુનજી એમ કે છે, શું કે શરૂઆતમાં ભગવાનને કે ભગવાન હું યુદ્ધ છોડી અને હું સંન્યાસ લઈ લઉં. તો સંન્યાસ લઈ લો એટલે શું થયું? બ્રાહ્મણ બની જાઉં, બરાબર ને. તો ભગવાન અહીંયા એમ કે છે કે તમારું કર્તવ્ય કર્મ કરવું એ વધારે સારું છે. એ કર્તવ્ય તમારું ભલે ક્ષતિયુક્ત કે દોષયુક્ત હોય. આપણે જે આપણા કર્મ જે આપણે કરીએ છીએ એ કર્મમાં ભલે ક્ષતિ હોય અથવા તો દોષ હોય તો પણ આપણે એ કર્મ કરવાનું છે. અર્જુનજી ક્ષત્રિય છે, ક્ષત્રિય થઈ યુદ્ધ કરે છે, બધા સૈનિકોને મારે છે, તો પાપ નહીં લાગે ભગવાન. ભલે તને એમ લાગે દોષ લાગે છે, પણ ભગવાનની ઈચ્છાથી કરશો તો નહીં લાગે દોષ, ભગવાન એ સમજાવે છે. પછી કોઈ એવી રીતે કોઈ બ્રાહ્મણ છે, હવે બ્રાહ્મણ છે એનું કર્મ છે જ્ઞાન આપવાનું, યજ્ઞ કરવાનું, તો એ યજ્ઞ કરે છે તો યજ્ઞ કરતી વખતે પહેલાના જમાનામાં પશુ બલિ કરવામાં આવતો હતો, તો એ એમ વિચાર કરે કે હા તો કર્મ ખરાબ છે, હું નહીં કરું, બરાબર, એ ખોટું છે. ક્ષત્રિય છે એમ કે હું જે બધાને વધ કરું છું તો મને પાપ લાગે, હું બ્રાહ્મણ બની જાઉં, તો બ્રાહ્મણ નહીં બની શકે. ભગવાન પોતે અર્જુનને કહે છે કે તું એમ કે છે કે હું યુદ્ધ છોડીને બ્રાહ્મણ બની જાઉં, પણ તું સંન્યાસ લઈને તું દીક્ષા લઈને તું જતો રહીશ જંગલમાં અને ત્યાં પણ અન્યાય થતો હશે, તો તું કેવો છે? ક્ષત્રિય. તો ક્ષત્રિયના ગુણ છે તારામાં, તો તરત તું ત્યારે ધનુષ શોધીશ તારું અને તું ત્યારે તરત વધ કરવા જતો રહીશ. તો આપણે આપણા ગુણ છે, આપણા કર્મ કરવાના છે એ પ્રમાણે. પછી આપણા ગુણ પ્રમાણેનું જે કર્મ છે ભલે દોષયુક્ત હોય તો પણ એ કરવાનું છે. વેશ્યાનો દાખલો આપું, કોઈ વેપારી હોય, વેપારી હોય ને ખોટું બોલવું પડે. તમે જોજો કઈ આપણે ખરીદી કરવા જઈએ તો તમે જેની પર દ્રષ્ટિ કરો એ શું કહેશે વેપારી? હા હા એ બહુ સરસ છે, તમારી પસંદગી બહુ સરસ છે. એ સારી હોય કે ખરાબ હોય, ખોટું બોલે છે. તો એવો વૈશ્ય વિચાર કરે કે હા મારે તમારા ધંધામાં ખોટું બોલવું પડે છે, બરાબર, ના મારે મારો ધંધો છોડી દેવો છે, તો ચાલશે? નહીં ચાલે, બરાબર. એવી રીતે ભગવાન અહીંયા એમ સમજાવે છે કે આપણે કોઈ નકલ કરવાની નથી. થ્રી ઇડિયટ પિક્ચર, બરાબર, કે તમારામાં કેવા ગુણ છે એ પ્રમાણે તમારે કર્મ કરવાનું, ભલે એ દોષયુક્ત હોય. આપણે આપણા સ્વભાવ પ્રમાણે કર્મ કરવાનું છે. અને પછી ભગવાન કહે છે કે કોઈ પણ કર્મ તમે કરશો ને, તમે બ્રાહ્મણનું કર્મ કરશો, ક્ષત્રિયનું કરશો, વૈશ્યનું કરશો કે શૂદ્રનું કરશો, દરેક કર્મ છે એ પાપથી આવૃત રહેવાનું છે. કારણ કે આપણે કંઈ પણ કરીએ છીએ એમાં આપણને પાપ લાગે જ છે, દોષ લાગે જ છે, બરાબર. તો પણ આપણે આપણા કર્મનો ત્યાગ નથી કરવાનો. આપણે અત્યારે જિંદગી જે પણ જીવીએ છીએ આપણે એક મિનિટ પાપ કરીએ છીએ. જેટલી જિંદગી જીવીએ છીએ એટલું પાપ કરીએ છીએ, તો શું કર્મ કરવાનું બંધ કરી દેવાનું? બધું છોડીને જંગલમાં જતું રહેવાનું? ભગવાન ના પાડે છે. ગમે એટલું તમારો પાપ કર્મ હોય તો પણ તમારે એ કર્મ કરવાનું છે, કરવાનું છે, કરવાનું છે. જેવી રીતે ભગવાન હવે સમજાવે છે કે અગ્નિ હોય તો અગ્નિમાં કોઈ એવું બને કે ધુમાડો ન રહે? પરફેક્ટ અગ્નિ હોય એવું બને કોઈ દિવસ? એ ધુમાડો સેજ નીકળે જ, બરાબર. તો આપણા ગમે એટલા સાત્વિક કાર્ય હશે છતાં પણ એમાં થોડોક દોષ રહેવાનો. ભગવાન એવું કે છે. અને તો એનો અર્થ એવો નથી કે આપણે ત્યાગ કરી દેવાનો, બરાબર. ગમે એટલા દોષયુક્ત કર્મો હોય તો પણ ત્યાગ કરવાનો નથી. અને હવે ભગવાન સમજાવે છે કે આપણે કેવી રીતે સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકાય.
તો આપણને ભગવાને બીજા અધ્યાયમાં પણ આત્મ સાક્ષાત્કારના લક્ષણો સમજાવ્યા હતા. ભગવાને આપણને 12મા અધ્યાયમાં, 13મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં, 16મા અધ્યાયમાં આપણને કેવા ગુણ હોય તો આપણે સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકીએ. પાછા ભગવાન આપણને સમજાવે છે કે કઈ વ્યક્તિ છે એ સુપ્રીમ અવસ્થા પ્રાપ્ત કરી શકાય, એટલે કે ગુણાતીત અવસ્થા, ત્રણેય ગુણોથી ઉપરની અવસ્થા આપણે ક્યારે પ્રાપ્ત કરી શકાય. તો આપણે આત્મસંયમી હોઈએ, અનાસક્ત હોઈએ અને આપણે ભૌતિક ભોગની પરવા ન કરીએ, બરાબર, અને આપણે કર્મ ફળની ભાવનામાંથી મુક્ત થઈએ તો સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકાય. પાછો બીજો અધ્યાય આવી ગયો, બરાબર. મેં તમને કીધું હતું ને કે આ 18મો અધ્યાય આખી ગીતાનો સાર છે. પાછું ભગવાન કહે છે કે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવાનો છે અને આપણે જે બી કર્મ કરીએ એમાં આસક્તિ રાખવાની નથી. કર્મમાં નહીં, કર્મના ફળમાં પણ નહીં, કર્મના પરિણામમાં પણ નહીં. કર્મ કરવાનું, ફળ જે બી મળે, પરિણામ સારું પણ મળે તો લઈ લેવાનું, પરિણામ ખરાબ મળે ભગવાન કે તો પણ લઈ લેવાનું, બરાબર. ગમે તેવી જે ભગવાનના ભક્તો હોય છે એ સારા ખરાબની પરવા કરતા નથી. આપણે 13મા અધ્યાયમાં શીખ્યા, બરાબર ને, કે સુખની પરવા કરતો નથી, દુઃખની પરવા કરતો નથી, શુભ અશુભની પરવા કરતો નથી. તો આવી વ્યક્તિ છે એ સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. પછી ભગવાન એમ કહે છે કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કર્યો છે, બરાબર, એ કેવો છે, બરાબર, કે સિદ્ધ અવસ્થા રૂપ છે, સર્વજ્ઞાન રૂપ છે, બરાબર, બ્રહ્મ રૂપ છે. એ તો કેવી રીતે જાણી શકાય? જેવી રીતે અર્જુનજીએ બીજા અધ્યાયમાં ભગવાને પૂછ્યું હતું ને કે આત્મ સાક્ષાત્કારના લક્ષણો શું હોય, તો ભગવાન પોતે અહીં કહે છે કે જે સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ ગયો હોય, જેને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થઈ ગયો હોય, બરાબર, એની પદ્ધતિ વિશે હું તને સમજાવીશ. હવે ભગવાન સમજાવે છે પદ્ધતિ આપણને, બરાબર. બ્રહ્મ અવસ્થા વિશે ભગવાન કહેશે આપણને આજે. ભગવાન એમ કહે છે કે એવી બુદ્ધિ છે કે આપણે ધૈર્યપૂર્વક આપણા મનને સંયમમાં રાખવાનું છે. તો અર્જુનજી આપણને કીધું હતું કે મનને કંટ્રોલમાં રાખવું તો મુશ્કેલ છે. તો આપણે સમજ્યા હતા આપણે શું કરવાનું છે? મનને કંટ્રોલમાં રાખી શકાતું નથી તો શું કરવાનું છે? ચલો પ્રશ્ન લખી નાખો. મનને કંટ્રોલમાં કરી શકાતું નથી તો આપણે માતાજી ચા પી ભગવાનના નામમાં પરોવી દેવાનું માતાજી. બરાબર. પણ જવાબ ભગવાને બીજો આપ્યો છે. ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરવાનો છે, બરાબર. તો આપણને જે પણ વસ્તુ આપણામાં આપણને છૂટતી નથી તો એ વસ્તુ આપણે ભગવાનને આપવાની. જીભના ટેસ્ટ આપણને છૂટતા નથી, ભગવાનને અર્પણ કરો, પ્રસાદ લઈ લો, બરાબર. તમને બહારગામ ફરવાનો બહુ શોખ છે, યાત્રામાં જાઓ, બરાબર. એટલે એવી રીતે આપણે જે ઇન્દ્રિય છે, ઇન્દ્રિયોના જે ટેસ્ટ છે એનો માર્ગ બદલી નાખવાનો છે. એની જે જગ્યા છે એ જે જગ્યાએ છે એ જગ્યાએથી એને આપણે અલગ જગ્યાએ લઈ જવાની છે, બરાબર. અને આપણે વર્ક કરવાનું છે. પછી રાગ દ્વેષથી મુક્ત આપણે આ બધા ગુણ હોય ને તો પછી ભગવાન આપણને સમજાવે છે કે આ બધા ગુણ હશે ને તમારામાં તો જ તમે ભગવાન પાસે જઈ શકશો, તો જ બ્રહ્મ પ્રાપ્તિ કરી શકાશે. તો રાગ અને દ્વેષ, આસક્તિ અને ઈર્ષા, બરાબર, આ બંને વસ્તુ એકબીજાને પેરેલલ ચાલે, બરાબર. કેવી રીતે કે જે વસ્તુ આપણને ગમે એ આપણી પાસે ન હોય ને બીજાની પાસે હોય એટલે આપણે ઈર્ષા થાય, બરાબર. એ રીતે જે વસ્તુ છે એ નથી ગમતી આપણને, બરાબર, અને એટલે આપણે એને ત્યાગ કરી દઈએ છીએ. તો એવી રીતે રાગ અને દ્વેષ એ આપણી આસક્તિ પર ડિપેન્ડ કરે છે. આપણને જે વસ્તુ ગમે છે, આપણી બેટન વાત કરી હતી કે જે કોઈ વ્યક્તિ આપણી ઈચ્છા પ્રમાણે કર્મ કરે તો એ આપણો મિત્ર, અને જે આપણા ઈચ્છા પ્રમાણે ન કરે આપણો શત્રુ, બરાબર. તો આ રાગ અને દ્વેષ એ છે એ આપણા મનના જ બધા ઉપચારેલા વસ્તુ છે. તો એટલા માટે મન અને શરીર, મન અને વાણીને વશમાં રાખવાનું. આપણે ક્યાં શીખ્યા? શરીર મન વાણીનું તપ, શરીરનું તપ, મનનું તપ, વાણીનું તપ શીખ્યા ને 17મા અધ્યાયમાં આપણે, બરાબર ને. તો એ રીતે એ તપ આપણે કરવાનું છે. અને એ વ્યક્તિ છે ભગવાન કહે છે સદા સમાધિમાં રહે છે. સદા સમાધિમાં રહેવું એટલે શું? હિમાલયમાં જઈને તપ કરવું એ નહીં, બરાબર. કે જેવી રીતે નરસિંહ મહેતા જયારે ભગવાનના ભજન ગાતા હતા તો સીધા ભગવાન ધામમાં પહોંચી જતા હતા, ડાયરેક્ટ ભગવાન પાસે પહોંચી જતા હતા અને ભગવાન સાથે કોન્ટેક્ટમાં આવી જતા હતા. પછી બધા કામ ભગવાન કરતા હતા. તો આને કહેવાય સમાધિ. એવું નહીં કે હિમાલયમાં જઈને તપ કરવું. આપણા પ્રભુપાદ છે, પ્રભુપાદ પોતે પછી ચૈતન્ય ચરિતામૃતમાં તમે વર્ણન આવે છે, ચૈતન્ય મહાપ્રભુ વારંવાર સમાધિમાં આવી જતા હતા, બરાબર. તો એ સમાધિ એટલે કે આ જ યોગની અંદર. એવું નહીં કે આપણે હિમાલયમાં જઈને તપ કરવાનું છે. સંપૂર્ણપણે વિરક્ત, મિથ્યા અહંકાર, મિથ્યા શક્તિ અને મિથ્યા ગર્વ જે વસ્તુ છે આપણે કહીએ છીએ કે અહંકાર ઇનબિલ્ટ ક્વોલિટી છે.
તો એ અહંકાર છે એ આપણો મિથ્યા અહંકાર છે. હું આ છું, હું તે છું, હું કરું છું તો થાય છે, હું ન હોય તો કઈ ન થાય. આ બધી જ ભાવના છે એને મિથ્યા અહંકાર કહેવાય, મિથ્યા શક્તિ કહેવાય, મિથ્યા ગર્વ કહેવાય. પણ સાચો અહંકાર કોને કહેવાય? હું ભગવાનનો અંશ છું અને અંશને કામ છે અંશની સેવા કરવી. તો જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણના નિત્ય દાસ. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની. અને એ આત્માનું સ્વરૂપ છે, આત્માનો સ્વભાવ છે. આત્માને એ જ ગમે છે. શું ગમે છે? ભગવાનની સેવા કરવી. અને આ અહંકાર છે એ સાચો અહંકાર છે. અને કામ, ક્રોધ અને ભૌતિક વસ્તુના સંગ્રહથી મુક્ત, અને જે મિથ્યા સ્વામિત્વની ભાવનાથી રહિત છે અને શાંત છે, અને એ વ્યક્તિ છે આત્મ સાક્ષાત્કાર પદને પામી શકે છે. ભગવાન અહીંયા સમજાવે છે કે કઈ રીતે આપણે આત્મ સાક્ષાત્કાર પામી શકીશું. તો આપણામાં પણ કામ, ક્રોધ અને દરેક વસ્તુનો જે આપણે આસક્તિ છે એમાંથી મુક્ત થશું તો જ આપણે આત્મ સાક્ષાત્કાર પામી જશું. જો આમાં આ શ્લોકમાં કઈ પણ નવું નથી. આ બધું આપણે આગળ શીખી ગયા છીએ. બરાબર. હવે આ શ્લોકમાં આપણને ભગવાન બહુ સરસ સમજાવે છે. આ શ્લોક આપણે કંઠસ્થ પણ કરવાનો આવે છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ લભતે પરમ. ભગવાન કહે છે કે જે વ્યક્તિ બ્રહ્મભૂત, બરાબર, દિવ્ય અવસ્થામાં હોય છે, એ તરત જ ભગવાનની પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે. અને ત્યારે એ સંપૂર્ણપણે આનંદમય રહે છે. કેવી રીતે? કે એ ક્યારેય શોક કરતો નથી, કોઈની કામના કરતો નથી, જીવ માત્ર પર સંભાવ રાખે છે. આપણે આગળ પણ આવી ગયું, બરાબર, પંડિતા સમદર્શના વાળો શ્લોકની અંદર. અને તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિ પામે છે. આપણે આગળ પણ જોઈ ગયું કે જે વિદ્વાન વ્યક્તિ હોય એ કોઈ બ્રાહ્મણ, પંડિત, બરાબર, કૂતરો, ગાય સમાન દ્રષ્ટિથી જોવે છે. કેવી રીતે? કે દરેક વ્યક્તિની અંદર પરમાત્માનો વાસ છે. એટલા માટે શું થશે? કે દરેક જીવ છે એ દરેક જીવને પ્રેમ કરશે. અને એટલા માટે એ ક્યારેય કોઈની પ્રત્યે રાગ નહીં રાખે, કોઈની પ્રત્યે દ્વેષ નહીં રાખે, ઈર્ષા નહીં કરે, બરાબર, શોક નહીં કરે, અને કોઈની ઈચ્છા નહીં રાખે. અને એટલા માટે એ વ્યક્તિ છે એ ભગવાનની શુદ્ધ ભક્તિ, મદ ભક્તિ લભતે પરમ, ભગવાનની શુદ્ધ ભક્તિ કરી શકે છે. ક્યારે કરી શકે છે? જ્યારે એ આવી અવસ્થામાં આવી જાય. કેવી અવસ્થામાં? બ્રહ્મભૂત અવસ્થા. અને બ્રહ્મભૂત અવસ્થામાં બે વસ્તુ છે કે જ્યારે કોઈ પરમ બ્રહ્મની અવસ્થા પ્રાપ્ત કરી લે ત્યારે એ વ્યક્તિમાં ગુણાતીત અવસ્થા આવી જાય છે. એ ભગવાનના જેવી અવસ્થા એ પ્રાપ્ત કરી શકે છે. આ જ જગતની અંદર હું અને તમે પણ ભગવાન જેવા ગુણો પ્રાપ્ત કરી શકીએ છીએ. અને આપણે પણ ગુણાતીત થઈ શકીએ છીએ. આપણે ગુણાધીન, આપણે બધા ગુણોના આધીન છીએ. તો આપણે ગુણાધીન માંથી ગુણાતીત થઈ શકીએ, પણ ક્યારેય ગુણાધીશ થઈ શકતા નથી. આટલું આપણે યાદ રાખવાનું છે. આપણે ભગવાન જેવા ગુણો આપણને આવે છે, બરાબર, પણ આપણે ભગવાન બની શકતા નથી. જે નિરાકારવાદી કહેતા હોય છે એ ક્યાંય થતું નથી. અને આ શ્લોક પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભક્ત્યા મામ અભિજાનાતિ. હવે ભગવાન પાછા કહેશે કે મને ફક્ત ને ફક્ત ભક્ત્યા મામ, ભક્તિ દ્વારા જાણી શકાય છે. યાવન્ય ચાસ્મી તત્વતા. કેવી રીતે? તત્વતા, મૂળ રૂપે. તત્વો મામ તત્વતો જ્ઞાત્વા વિસતે તદંતરમ. જ્યારે કોઈ વ્યક્તિને ભગવાન કોણ છે એ સમજી જાય છે, ક્યારે? ભક્તિ દ્વારા. ત્યારે એને ભગવાનની ભક્તિમાં એવો સ્થિત થઈ જાય છે, બરાબર, કે તરત જ એ વૈકુંઠ ધામમાં પ્રવેશ કરી લે છે. તરત જ, 1 સેકન્ડની પણ વાર લાગતી નથી. ત્યારે ભક્તિ દ્વારા. કેવી રીતે? અત્યારે આપણે કઈ પદ્ધતિ ચાલી રહી છે? ભગવાન શું કીધું? ભગવાન શું સમજાઈ રહ્યા છે? હું તને એવી પદ્ધતિ આપું છું કે જેનાથી તને હવે સિદ્ધ અવસ્થા છે એ પ્રાપ્ત થઈ શકશે. બરાબર. તો એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે ભગવાન શું કહે છે? કે ભક્તિ જરૂરી છે. અહીંયા ભગવાને એમ નથી કીધું અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, કર્મયોગ, નિષ્કામ કર્મયોગ, બરાબર, સકામ કર્મયોગ. ભગવાને એવું નથી કીધું કે મને એવી રીતે કરીને તમે મને પ્રાપ્ત કરી શકશો. આગળ પણ ભગવાને ક્યારે એવું નથી કીધું કે મને યોગી દ્વારા, મને યોગ દ્વારા, અષ્ટાંગ યોગ દ્વારા, બરાબર, ભગવાન ક્યાં નથી કીધું. ફક્ત ને ફક્ત ભગવાન કે છે મને ભક્તિ દ્વારા. આગળ પણ એક શ્લોક આવ્યો, પણ યાદ છે? મામ ચયો અવ્યભિચારે ભક્તિ યોગીને સેવતે. માતાજી ભક્તિ મામ અભિજાનાતિ. હા, એ તો આ શ્લોક છે જ અત્યારે, ભક્ત્યા મામ અભિજાનાતિ. પણ આગળ શ્લોક આવી ગયો, મામ યો અવ્યભિચારેણ ભક્તિ યોગીને સેવતે. ભગવાન ત્યાં પણ કીધું કે મને કેવી
અવ્યભિચારેણ ફક્ત અનન્ય ભક્તિ દ્વારા મને પામી શકાશે, આપણને ભગવાન સમજાવે છે. તો એવી રીતે અહીંયા ભગવાન કહે છે કે મને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાય છે. પછી ભગવાન સમજાવે છે કે જે વ્યક્તિ મારા રક્ષણમાં હોય છે ને એવો મારો ભક્ત છે, એ બધા જ કર્મ કરતો હોય ને તો મારી કૃપાથી એ મારા અવિનાશી ધામને પામે છે. ક્યારે? ભગવાનની કૃપાથી. ક્યારે? ક્યારે? ભગવાનના રક્ષણમાં. ભગવાન પોતે કહે છે કે મત પ્રસાદાદ આપનોતી. મત પ્રસાદાદ એટલે મારા શરણમાં. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ભગવાનના શરણમાં નથી આવતો ત્યાં સુધી ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકતો નથી. તો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે? આપણે શું સમજ્યા હતા કે ભગવાન છે અનંત બ્રહ્માંડના સ્વામી છે, બરાબર? એ ભગવાન છે આપણને મળી શકતા નથી. આપણે નરેન્દ્ર મોદી પાસે જવું હોય તો ડાયરેક્ટ મળે છે? આપણને નથી મળતા. તો ભગવાન તો આ આખા ભૌતિક જગત, આપણે જોયું કે એક જગત છે, એક બ્રહ્માંડ છે, આવા અનેક બ્રહ્માંડના અને એવા એના કરતા 3 ગણા આધ્યાત્મિક જગતના ભગવાન સ્વામી છે. તો એમને મળવું હોય તો આપણે તરત મળી શકાશે? શું કરવું પડશે? આપણે ભગવાનને મેળવવું હશે તો આપણે શું કરવું પડશે? ભગવાન આપણે શું કહે છે? ભગવાનને લાયક બનવું પડશે. લાયક બનવા માટે શું કરવું પડશે? એ આપણને કોણ કહેશે? આચાર્ય સમજાવશે. બરાબર ને? કોણ સમજાવશે આપણને? આચાર્ય સમજાવશે કે આપણે શું કરવું જોઈએ. બરાબર? પછી ભગવાન એમ કહે છે કે બધા કાર્યો મારી ઉપર આધાર રાખે છે અને કોઈ કરે છે અને એ જયારે પોતાના ચિત્તને મારામાં પરેલું રાખે છે, કોણ? આવા સિદ્ધ પુરુષો. બરાબર? સતત એ લોકો ફક્ત ને ફક્ત મારી જ સેવા કરે છે અને સતત મારું નામ લે છે. કંઈ બી કરતા હોય તો એમાં એમને ભગવાનનું સ્મરણ રહેતું હોય છે. એક સેકન્ડ માટે પણ ભગવાનને ભૂલતા નથી. તો આપણને બધાને ખબર છે કે ભગવાનના જે ભક્તો હોય છે, બરાબર, એ ભગવાનના ભક્તો જ્યાં સુધી ભગવાન છે એ ભગવાનને સતત યાદ ન કરે, બરાબર, તો એ ભગવાનના પાછળ કહેવાય જ નહીં. આપણને ભગવાને સતત કીર્તન યંત્રોમાં એતન તસ્સ દૃઢવતા 10મા અધ્યાયમાં ભગવાન આપણને કીધું હતું, બરાબર. તમારે શું કરવાનું છે? સતત ભગવાનનું નામ લેવાનું છે. તો જે ભગવાનના શુદ્ધ ભક્તો હોય ને એ હંમેશા ભગવાનનું નામ લેતા હોય છે. તો એનાથી શું થશે? તો ભગવાન શું કહે છે કે જે લોકો આવી સતત મારી સેવા કરતા હશે, સતત મારું સ્મરણ કરતા હશે, તો એનાથી શું થશે કે એના બધા વિઘ્નોને હું હરી લઈશ. બરાબર? અને પછી જે લોકો આવું નથી કરતા, જે લોકો ભગવાનની ભક્તિ કરે છે એને ભગવાન ઉદ્ધાર કરશે, ભગવાન એમ કહે છે. પણ જે નહીં કરે, અહંકાર વશ, આપણે 3જા અધ્યાયમાં પણ ભગવાન કીધું હતું કે અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. બરાબર? પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ્વ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ વર્તતે. મિથ્યા અહંકાર વશ એવું માને છે કે હું કરું છું, અને જે એવું માને છે એ વ્યક્તિ તો નષ્ટ થઈ જશે. ભગવાન એમ કહે છે વિનશ્યતિ, કહે છે ભગવાન. તો નષ્ટ થઈ જાય એટલે શું? કોઈ કહેશે શું? એનો વિનાશ થઈ જશે. અહીંયા ભગવાન આપણે પ્રભુપાદ, તમે પરપટ વાંચો તો પ્રભુપાદ સમજાવે છે કે અહીંયા નષ્ટ થઈ જાય એટલે કે આપણે મરી જાય એવું નહીં. નષ્ટ થઈ જાય એટલે કે આપણે આપણા જે 84 લાખ યોની છે ને એમાં ફર જ કરીશું આપણે, ત્યારે આપણે મુક્તિ નહીં પામીએ. જો આપણે ભગવાનની ભાવનામાં હશું તો ભગવાન ઉદ્ધાર કરશે, અને નહીં હોય ભગવાન કે તમે નષ્ટ થઈ જશો. પણ નષ્ટ એટલે કે તમે ક્યારેય મારી પાસે આવી શકશો નહીં. બરાબર? હવે ભગવાન કહેશે, અર્જુનને કહેશે કે જો તું હું કહું છું એ પ્રમાણે તું કર્મ નહીં કરે, તું યુદ્ધ નહીં કરે અને ગેરમાર્ગે દોરાઈશ, બરાબર, તો તારા સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવવું પડશે. પાછા ભગવાન અર્જુનને કહેશે કે તું એમ કહેશ કે હું સંન્યાસ લઈ લઉં, છતાં પણ તું સંન્યાસ લીધા પછી પણ જંગલમાં જઈશ તો ત્યાં પણ કંઈક અનીતિપૂર્વક કરે થશે તો પાછો તું તારો ક્ષત્રિય ધર્મનું પાલન તું કરીશ. બરાબર? અને તારે કરવું જ પડશે. ભગવાન પોતે કહે છે. તો શું કરવું જોઈએ? તો કે હવે તું મોહવસ્ત મારા નિર્દેશ પ્રમાણે કરવાની ના પાડી રહ્યો છે, પરંતુ હે અર્જુન, તારા પોતાના સ્વભાવજન્ય કર્મથી વિવશ બનીને તારે કરવું જ પડશે. મેં તમને કીધું એમ ભગવાન પાછા ફરીને કહે છે. અર્જુન યુદ્ધ કરવાની ના પાડે છે. ભગવાન હવે આ છેલ્લા શ્લોક બોલી રહ્યા છે બધા. ભગવાન અર્જુનને હવે છેલ્લે કહી રહ્યા છે કે તો તું યુદ્ધ કરવાની ના પાડે છે, પણ તારો સ્વભાવ કયો છે? તારો ગુણ કયો છે? કયો છે? ક્ષત્રિયનો સ્વભાવ છે. બરાબર? રજોગુણમાં છે તું. તો એટલા માટે તારું કર્મ કયું છે? યુદ્ધ કરવાનું. તો તું યુદ્ધ તો કરી શકતે, બરાબર, વિવશ થઈને તારે કરવું પડશે. ભગવાન અહીં સમજાવે છે તું ના પાડે છે પણ તારે કાર્ય તો કરવું જ પડશે. પછી ભગવાન એમ કે છે હે અર્જુન,
ઈશ્વરઃ સર્વભૂતાનામ હૃદયસે અર્જુન તિષ્ઠતિ. પાછા ભગવાન ફરીથી અર્જુનજીને 13મા અધ્યાયમાં લઈ આવ્યા. શું કે છે? હે અર્જુન, હું જીવ માત્ર હૃદયમાં રહેલો છું અને બ્રાહ્મ યન્ય સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. ભગવાન શું કે છે? આ ભૌતિક શક્તિના બનેલું યંત્ર છે. આપણું આ શરીર છે, યંત્ર છે, બરાબર? એના ઉપર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાના માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે. ભગવાન શું કે છે? કે હું આ શરીરમાં તો રહું છું, પણ દરેક જીવને હું જ ભ્રમણ કરાવું છું. કેવી રીતે? આ પ્રકૃતિના 3 ગુણો દ્વારા, આ માયા દ્વારા. પણ આ શ્લોક પણ આપણે વારંવાર કહેતા હોય છે કે હૃદયમાં ભગવાન બિરાજમાન છે. એનો શ્લોક કયો છે? તો એક આ છે. પછી આગળ પણ આવી ગયો, ભોગતા રામ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુહૃદ સર્વભૂતાના. બરાબર? ભગવાન કહે છે કે હું દરેક જીવનો હિતકારી મિત્ર છું. બરાબર? ભગવાન ત્યાં પણ આપણને સમજાવે છે. હવે ભગવાન કહે છે કે તમે એવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારતા. હે ભારત, સર્વથા સંપૂર્ણપણે બધું જ તું છોડીને મારા શરણમાં આવ અને એમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામને પ્રાપ્ત કરી શકીશ. ભગવાન પાછા સમજાવે છે કે તું જે કંઈ કરે છે એ બધું તું મને આપી દે, તું બધું મારા શરણમાં મૂકી દે અને મારા કૃપાથી શાંતિ પ્રાપ્ત થશે. શાંતિ અને સનાતન ધામ બંને પણ પ્રાપ્ત થશે. તો ભગવાન કહે છે કે હવે મેં તને અત્યાર સુધી બધું જ્ઞાન આપી દીધું. જે આપવાનું હતું ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ. હવે મારે તમને નહીં કેવું પડે ગુહ્ય કયું, ગુહ્યતર કયું, ગુહ્યતમ કયું. બોલો, કયું હતું? યાદ છે? ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ. યાદ છે? ગુહ્ય એટલે કયું, ગુહ્યતર એટલે કયું, ગુહ્યતમ એટલે કયું, અને કયા અધ્યાયમાં આવ્યું? આપણે શરીર છીએ, આત્મા નથી. હરી બોલ. એ જ્ઞાન ગુહ્ય જ્ઞાન. માતાજી, શરીર ઊંધું બોલે તમે માતાજી. આપણે શરીર નહીં આત્મા છીએ. શરીર નહીં આત્મા છીએ. હા, બરાબર છે. આપણું આ જીભ છે ને ફસાઈ જાય, લપસી જાય છે. બરાબર છે. એમને ખબર છે કે આપણે શરીર નથી, આત્મા છીએ. એ પહેલું જ્ઞાન ભગવાને ક્યાં આપ્યું? 2.11 થી 2.30 બરાબર છે. અને આ ભગવાનનો પહેલો ઉપદેશ. પછી એને ગુહ્ય જ્ઞાન. હવે ગુહ્યતર જ્ઞાન કયા અધ્યાયમાં આવ્યું? 7મા અધ્યાયમાં. મત પરતર ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. બરાબર? મારાથી શ્રેષ્ઠ એવું કોઈ નથી. બરાબર? પેલા હું શરીર નથી, આત્મા છું. પછી પરમાત્મા પણ છે અને છેલ્લે છે કયું છે? પરમાત્મા સાથે સંબંધ કયો છે? એનો કયો શ્લોક આવે છે 9મા અધ્યાયમાં? મન મનાભવ મદ ભક્તો. આજે પણ ભગવાન કહેશે પાછા મધ્યાજીમાં નમસ્કુરુ. બરાબર? આજે પણ ભગવાન આપણને સમજાવશે. તો ગુહ્ય, ગુહ્યતર ને ગુહ્યતમ ભગવાન કે આપી દીધું. પછી ભગવાન શું કે છે? વિમુશ્રયેત દસે ક્ષણ યથા ઈચ્છસી તથા કુરુ. ભગવાન શું કે છે? મેં તને 45 મિનિટ સુધી તારી વાત કરી, ચર્ચા કરી. બરાબર? મેં તને બધું સમજાવ્યું. પણ હવે ભગવાન એમ નથી કહેતા કે હવે હું કહું એમ કર. શું કે છે ભગવાન? હવે તારી જેવી ઈચ્છા હોય એવું કર. યથા ઈચ્છસી તથા કુરુ. ભગવાન શું કે? તારી જેવી ઈચ્છા હોય એમ કર. ભગવાન કેટલા કૃપાળુ છે. બરાબર? આજે આપણે કોઈને અડધી કલાક સમજાવ્યા હોય, પછી આપણે એ આપણું કીધું ન કરે તો આપણે શું કરીએ? ખરો છે તું યાર, આટલું બધું કીધું તો તને સમજ નથી પડતી. ભગવાન એમ નથી કહેતા. ભગવાન શું કે છે? મેં તને બધું જ્ઞાન આપી દીધું, પણ હવે તારી જે ઈચ્છા હોય એ તું કર. તો આ વસ્તુ ભગવાન હવે અર્જુનને નહીં, આપણને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે આપણે તો ગીતાનું જ્ઞાન લઈ લીધું. બરાબર? હજી તમારા મનમાં કઈ શંકા છે? ભગવાન કોણ છે એ શંકા છે? હજી તમને શંકા છે? આ બધું ભગવાનમાંથી ઉત્પન્ન થાય છે, તમને શંકા છે? દેવો કોણ છે? તમે શંકા છે? ખબર છે બ્રહ્મા કોણ છે, વિષ્ણુ કોણ છે, મહેશ છે, શંકા છે? બરાબર? જો આ શંકા હોય તો ફરીથી એલોન ચાલુ થાય છે 6મી તારીખથી, જોઈન થઈ જાઓ. બરાબર? અને તમારી ઈચ્છા હોય એમ તમે કરો. એવી રીતે આપણે જયારે કોઈને જ્ઞાન આપીએ અને એ જ્ઞાન આપ્યા પછી ન સમજે તો કઈ વાંધો નહીં. આપણે પણ કહેવાનું, ભગવાન પણ કહે છે તમારી જેવી ઈચ્છા હોય એવું તમે કરો. બરાબર છે? ભગવાન અહીંયા કહે છે. હવે ભગવાન અહીંયા આપણને સમજાવે છે. સહ્ય ગુહ્યતમ ભૂય સુરમે પરમ. ભગવાન કહે છે કે તું મારો ખૂબ વાલો મિત્ર છે ને, એટલે મેં તને આ ઉપદેશ આપ્યો છે. આગળ પણ ભગવાન કીધું ને, અનુસૂયા હવે ભગવાન કહે છે ભક્ત અસી મેં સખા ચેતી. ભગવાન પાછા કહે છે તું મારો મિત્ર છે ને, એટલે મેં તને ઉપદેશ આપ્યો છે. બરાબર? અને હવે તું એ જે તને આપ્યું છે એ તારા માટે હિતકારી છે. અને આ શ્લોક છે બહુ જ જેને કહેવાય ને કે બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે.
મને મના ભવો મદ ભક્તો મધ્યાજીમાં નમસ્તુ શ્લોક આપણે જોયો તો કયો 9મા અધ્યાયમાં 34 શ્લોક. ફરીથી ભગવાન ઈ શ્લોક આપ્યો. કેમ ફરીથી આપ્યો? એક શ્લોક ભગવાન ફરીથી કેમ આપે છે? આપણે બધા ભૂલકણા છીએ. પ્રાયણ અલ્પાયુષ્ય કલો અસ્મિન યુગે જનાહા મંદાહા સુમંદમતીઓ મંદ ભાગ્ય પ્રતાહ. આપણને ભાગવતમાં આવે છે કે આપણે બધા અલ્પાયુષ્ય છીએ, મંદમતી છીએ, મંદ ભાગ્ય છીએ આપણે બધા. બરાબર? તો એટલા માટે આપણે ભૂલી જઈએ. ભગવાન ફરીથી યાદ કરાવે છે. પેલા ભગવાન કહે છે કે તું મારું ચિંતન કર, હંમેશા ચિંતન કર. કે ભગવાન ના મારથી તમારું ચિંતન ન થાય, હું તો બીજાનું ચિંતન કરું છું. તો કઈ વાંધો નહીં, મારો ભક્ત થા. ના ના ભગવાન, ભક્ત પણ હું બીજાનો છું. મારી પૂજા કર. ના ના, હું પૂજા નહીં કરું, પૂજા તો બીજા બધાની કરું છું. કઈ વાંધો નહીં, મને નમસ્કાર તો કરીશ ને. ભગવાન આપણને એમ કહે છે કે તું છેલ્લે આટલું તો કરીશ ને. એટલું કરીશ તો શું થશે? તો કે મામે વેચે છે સત્ય તે પ્રતિજાને પ્રિયોસી ને. જો તું આવું કરીશ ને, બરાબર, તો તું મારી પાસે આવી જઈશ. કારણ કે તું મારો પ્રિય હશી, તું મારો પ્રિય મિત્ર છે. ભગવાન પાછા અર્જુનને કહે છે. તો આપણે પણ જો આવું કરશું અને ભગવાનના મિત્ર બનશું તો ભગવાન પાસે જાશું. બરાબર છે? હવે આ શ્લોક આખી ભગવદ ગીતાનો સાર છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. સર્વ ધર્મનો ત્યાગ કર અને મારા શરણમાં આવી જા. બરાબર? તો એનો અર્થ એમ થયો કે ભગવાને જે પણ ઉપદેશ આપ્યો એ આપણને કદાચ ન સમજાયો. ભગવાને ઓલો આપણને કીધો આ તું કર, અન્યને ભક્તિ કર, અવિચાર ભક્તિ કર, અવિકલ્પના કર, નથી ખબર પડી. બરાબર? વર્ણાસન ધર્મ વિશે નથી ખબર પડી, નથી સાંખ્ય યોગ વિશે ખબર પડી, નથી ધ્યાન યોગ સમજ પડી, નથી અષ્ટાંગ યોગ ખબર પડી. કઈ વાંધો નહીં, બધું તું છોડી દે. ફક્ત ભગવાન શું કે છે? મામ એકમ શરણમ વ્રજ. તું મારા એકના શરણમાં આવી જા. તો શું થશે? અહમ ત્વામ સર્વ પાપેભ્યો. તારા બધા પાપમાંથી. હવે સર્વ પાપ એટલે કયા? આ જન્મના, ગયા જન્મના, એના પહેલા જન્મના, અનેક જન્મના પાપ છે. એ બધા પાપમાંથી હું તારો ઉદ્ધાર કરીશ. ભગવાન કહે છે મોક્ષ ઈશ્યામી મા સુચલ. તું ડરીશ નહીં. ભગવાન આપણને સમજાવે છે. અને એટલું પરફેક્ટ ભગવાન કહે છે કે હું તને કહું ને કે તું મારા શરણમાં આવી જા, તું બધું ત્યાગ કરી દે. મેં તને જે વિજ્ઞાન આપ્યું તું બધું છોડી દે. બરાબર? અને ફક્ત ને ફક્ત મારા શરણમાં આવી છે. અને આ આખા ગીતાનો સાર છે. ભગવાન આપણને આ શ્લોકમાં આખો સાર આપી દે છે. આપણે શું કરવું છે? ફક્ત ને ફક્ત ભગવાન શરણમાં જવાનું છે. તો શું થશે? બધા પાપમાંથી મુક્તિ મળશે. અને બધા પાપમાંથી મુક્તિ મળશે એટલે ઓટોમેટિક આપણો ઉદ્ધાર થઈ જશે. બરાબર? ભગવાન અહીંયા સમજાવે છે. હવે અહીંયા જે સંયમી નથી, ભગવાન હવે કે છે કે આ જ્ઞાન જે છે મેં તને આપ્યું. બરાબર? પણ આપણે આ જ્ઞાન કોને નથી આપવાનું? તો ભગવાન શું કે છે કે જે કોઈ વ્યક્તિ છે એ નિષ્ઠાવાન નથી, ભક્તિમાં પરળ નથી, એને આ જ્ઞાન આપવું નહીં. ભગવાન પોતે કે છે જે લોકો નાસ્તિક છે, જે ભગવાનને માનતા નથી, એને ક્યારેય ભગવાન વિશે ઉપદેશ આપવો નહીં કે તું ભગવદ ગીતાના ક્લાસ કર. બરાબર? ક્યારેય નહીં. પણ અત્યારે આપણને એવું સમજાવે છે કે આપણે કોઈને અંડર એસ્ટિમેટ કરવાના નથી. આપણે ક્યાં જાણવા જવાના છીએ? એ ભક્ત છે કે ભક્ત, આપણામાં એવી લાયકાત નથી જાણવાની. તો આપણે બધાને કહેવાનું છે. પછી એ ન સમજે તો છોડી દેવાનું છે. પણ ભગવાન અહીંયા સમજાવે છે કે કઈ રીતે આપણે આ જ્ઞાન છે બીજાને આપવાનું નથી. કેવાને? નાસ્તિકને. આ શ્લોકમાં ભગવાન શું કહે છે કે ય ઇદમમ પરમમ ગુહ્યમ. આ જે પરમ ગુહ્ય જ્ઞાન છે, બરાબર, એ જે આ પરમ ગુહ્ય જ્ઞાન છે એ કોઈ બીજાને બતાવે છે તો એ શુદ્ધ પ્રાપ્તિ કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવે છે. ભગવાને અહીંયા આપણે કહીએ છીએ ને, આપણે કેમ વારંવાર આપણે કેમ કહીએ છીએ કે ભક્તિનો પ્રચાર કરો? તો ભગવાને કીધેલું છે. ભગવાન એમ કે છે કે તમે આ જ્ઞાન છે બીજાને આપો. બરાબર? અને પછી ભગવાન એમ કે છે કે જે આવું કરે છે એ આ જગતમાં મને પ્રિય છે અને એના કરતા કોઈ વધારે પ્રિય નથી. ભગવાને એક શ્લોકમાં એમ કીધું કે તમે આ જ્ઞાન બીજાને આપો. પછી 68માં કે આપો અને 69માં શું કે છે? જો તમે આ જ્ઞાન બીજાને આપશો તો એ મને વધારે પ્રિય છે અને એના કરતા વધારે પ્રિય કોઈ નથી. ભગવાન આપણને આમ જેને કહેવાય ને કે છાતી ઠોકીને કે છે. અને પછી હવે ભગવાન કે છે હું જાહેર કરું છું કે જે કોઈ આ સમાજનું અધ્યયન કરે છે અને બુદ્ધિથી મારી પૂજા કરે છે. બરાબર? તો અહીંયા આપણને ભગવદ ગીતાનું જેને કહેવાય કે બુદ્ધિથી પૂજા કરવાનું કીધું છે, અધ્યયન કરવાનું કીધું છે, વાંચવાનું કીધું છે, નહીં કે મંદિરમાં મૂકી રાખવાની ગીતાને. બરાબર? સ્પષ્ટ ભગવાન કહે છે કે ભગવદ ગીતાને
મંદિરમાં મૂકી રાખવાની નથી. એનો અભ્યાસક્રમ છે, એનું અધ્યયન કરવાનું છે અને એની પૂજા કરવાની છે. અને જે લોકો શ્રદ્ધાપૂર્વક, કેવું વિશ્વાસપૂર્વક, પછી દ્વેષ રહિત, ઈર્ષા થઈને જો આ કોઈ સાંભળે છે ફક્ત, તો પણ પાપ મુક્ત થઈ જાય છે અને શુભ લોકોને પ્રાપ્ત થાય છે, જ્યાં પુણ્યમાં નિવાસ કરે છે. તો ફક્ત ને ફક્ત જે લોકોએ કાંઈ નથી કર્યું, નોટ નથી બનાવી, ફક્ત ને ફક્ત સાંભળ્યા જ કર્યું છે, તો પણ વાંધો નહીં. તમે શ્રદ્ધાપૂર્વક સાંભળ્યું છે, દ્વેષ રહિત સાંભળ્યું છે, તો પણ પાપમાંથી મુક્ત થઈ જશો. બરાબર, કઈ વાંધો નહીં. નેક્સ્ટ L2 માં ક્લાસ ચાલુ થાય ત્યારે વિડીયો ઓન કરીને નોટ પેન લઈને પાછા બેસજો. બરાબર, કારણ કે હજી આપણને કઈ યાદ રહેતું નથી. અને હવે ભગવાન કહે છે કે હે અર્જુન, તે એકાગ્ર સાંભળ્યું છે ને, આ મેં તને જે જ્ઞાન આપ્યું છે તે શાંતિથી સાંભળ્યું કે નહીં? તો હું તમને બધાને કહું છું કે તમે જે આ L2 ના ક્લાસ 36 દિવસ કરતા વધારે ચાલી ગયા, તો તમે સાંભળ્યા કે નથી સાંભળ્યા? તમારો મોહ દૂર થયો કે નથી થયો? તમને ખબર પડી કે નથી પડી? ન પડી હોય તો પાછું મેં તમને કીધું કે પાછું L1 ચાલુ થાય છે, પાછું L2 પણ થશે. બરાબર, તો હવે ભગવાન અર્જુન કે છે, ભગવાન કહે છે કે હે ભગવાન, મારો દોર તો દૂર થઈ ગયો છે, મારો મોહ દૂર થઈ ગયો છે અને મને સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે, મારી શંકા દૂર થઈ ગઈ છે અને હવે હું તમે કોઈ એમ કરવા કરીશ એ વચનમ તવ. ભગવાન અર્જુન શું કે છે? કરીશ એ વચનમ તવ. હવે તમે કહો એમ હું કરવા તૈયાર છું. ભગવાને ઉપદેશ આપ્યો. અર્જુન કે છે હું સમજી ગયો છું, મારો મોહ દૂર થઈ ગયો છે. કયો દૂર થઈ ગયો છે? કે આ બધા સગાવાળા છે એ મારા સગાવાળા છે, શરીર છે બધા આત્મા છે એ મને ખબર પડી ગઈ છે. બરાબર, કે શરીર નથી, બધા આત્મા છે. આ બધું જ્ઞાન મને મળી ગયું છે. હવે આવે છે સંજયની વાત. આ બધું કોણ કહી રહ્યા છે? સંજયજી. તો હવે સંજયજી કહી રહ્યા છે કે આ બંને મહાપુરુષનો સંવાદ સાંભળ્યો તો મારા શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. તો આપણે આટલા દિવસ ક્લાસ સાંભળ્યા તો આપણને રોમાંચ થયો? સંજયજી છે એ કૃષ્ણ અર્જુનનો સંવાદ જે સાંભળે છે તો એના શરીરમાં રોમાંચ થઈ ગયો છે, કારણ કે એ ભગવાનના ભક્ત છે. ભગવાનના ભક્ત છે એટલે વેદવ્યાસજી એમને દિવ્ય ચક્ષુ આપ્યા, દિવ્ય ચક્ષુ આપ્યા એટલે આ બધું જોઈ શક્યા. તો પોતે કહી રહ્યા છે, હવે પોતે પોતાના ગુરુના જેને કહેવાય કે આભાર પ્રગટ કરે છે કે વ્યાસદેવની કૃપાથી મને આ જ્ઞાન મળ્યું અને મને આ બધું સાંભળવા મળ્યું. કોણ સાંભળવા મળ્યું? ભગવાન યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને જે જ્ઞાન આપ્યું છે એ બધું મેં સાંભળ્યું. તો પોતાના ગુરુના જેને કહેવાય કે એની એ આભાર વ્યક્ત કરે છે. બરાબર, તો આપણે પણ ભગવાનનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે આપણને આવું જ્ઞાન મળ્યું. હવે સંજય કહે છે કે હે રાજા, કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો અદ્ભુત સંવાદ છે, એનું વારંવાર સ્મરણ કરું છું ને તો પ્રતિક્ષણ હર્ષ ભરતી જઉં છું. ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે આ અધ્યાય ગીતા હું આજે પૂરી થઈ ગઈ છે, પણ હું જેવું જેવું આ ગીતાને ખાલી યાદ કરું છું તો પણ મને હર્ષ થાય છે. સંજયજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે, પણ ધૃતરાષ્ટ્રને કઈ ફેર પડતો નથી. એટલે આપણે શું સમજવાનું છે કે જ્યારે કોઈ ભગવાનની ઈચ્છા ન હોય ને તો તમે કોઈને ગમે એટલું જ્ઞાન આપો તેને પલ્લે પડશે નહીં, કારણ કે ભગવાનની ઈચ્છા નથી. જ્યાં સુધી ભગવાનની ઈચ્છા નહીં થાય ને ત્યાં સુધી એને જ્ઞાન મળશે નહીં. હવે ભગવાનને કહે છે, ધૃતરાષ્ટ્ર કહે છે કે હે રાજા, ભગવાન કૃષ્ણના અદ્ભુત રૂપનું સ્મરણ કરું છું ત્યારે વધારે હું આશ્ચર્યચકિત થઈ જાઉં છું અને વારંવાર હર્ષભર થઈ જાઉં છું. ભગવાનના રૂપનું કહે છે, અહીંયા પાછું સાકાર નિરાકાર આવી ગયું. ભગવાનનું રૂપ છે એમ સંજયજી કહી રહ્યા છે. સંજયજીએ પણ વિરાટ રૂપ જોયું, અર્જુનજીએ જોયું એમ સંજયે પણ જોયું. તો ભગવાન સાકાર છે, નિરાકાર નથી. એ પાછા અહીંયા આપણને સમજવાનું છે. અને કહે છે હું હર્ષભર થઈ જાઉં છું. હવે ભગવાન જ્યાં છે, જ્યાં અર્જુન છે, ત્યાં જ ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ, નીતિ અને નિશ્ચિતપણે વિજય પણ છે, એવો મારો મત છે. સંજયજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે પેલા તો ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અને જ્યાં ભગવાન છે, જ્યાં અર્જુન છે, અર્જુન કોણ છે? નરના રૂપમાં ભગવાનની હારે આવેલા છે, એમના ભાઈ તરીકે. બરાબર, એક જોડિયા પુત્ર તરીકે જન્મ લીધેલો છે. તો એવા અર્જુનજી છે એ જ્યાં હોય ત્યાં વિજય તો ત્યાં જ હોય ને, છતાં ધૃતરાષ્ટ્ર સમજતા નથી. તો કહેવાનું સમજવાનું શું છે કે અહીંયાથી તમને ગમે એટલું જ્ઞાન મળશે, ગમે એટલું સમજાવવામાં આવશે, પણ ભગવાનની ઈચ્છા નહીં હોય કે તમે નહીં સમજો તો નહીં સમજો. પણ એવું છે કે આપણે આગળ સમજ્યા ને કે આપણે ભગવાન એમ કે છે ને કે આપણી કર્મો કેટલા સ્ટ્રોંગ છે. બરાબર, આપણે કહીએ છીએ કે જે રીતે અગ્નિ ધુમાડાથી હોય તો ફૂંક મારી એટલે આપણા કર્મ ઉડી જાય, પછી દર્પણ ધૂળથી, ભ્રૂણ છે ગર્ભાશયથી. બરાબર, તો આપણા કેટલા કર્મ છે એવા. ઘણાને એક જ વખત L1 કરે તો L2 L5 માં આવી જાય.
બરાબર છે. ઘણા 2 વાર 3 વાર કરે, ઘણા 10 વાર કરે તો પણ એ લોકો એલફાઈમાં નથી આવતા. તો આ છે એ આપણા કર્મ પ્રમાણે છે. બરાબર છે. તો કોઈ ચિંતા કરવાની નથી, વારંવાર કરતું રહેવાનું. તો મેં તમને કીધું હતું ને, આગળ પ્રશ્ન કર્યો હતો, ને ભગવાને શું કીધું હતું કે મનને કંટ્રોલમાં રાખવું હોય તો ભગવાન શું કહે છે? અભ્યાસ એને તું કોંતેય, વારંવાર અભ્યાસ કરવાનો છે. કયો અભ્યાસ કરવાનો છે? આ L1 L2 નો. બરાબર. આજે L1 કર્યું, પાછું કરો 10 વાર 20 વાર. બરાબર. ચોક્કસથી ગીતા સમજાઈ જશે. તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. તમારા બધા વૈષ્ણવોને હું માફી માંગીશ. કદાચ મારાથી કોઈ અજુગતું અત્યાર સુધી બોલાઈ ગયું હોય, તમારા દિલને કદાચ ઠેસ પહોંચી ગઈ હોય, કદાચ મેં તમારા પ્રશ્નના જવાબ ન આપી શકી હોય, ક્યાંક ને ક્યાંક મારી ક્ષતિ રહી ગઈ હોય, કારણ કે મનુષ્ય છે, 4 ખામી છે આપણા જન્મજાત. તો કઈ પણ મારાથી ભૂલ કઈ થયો હોય તો તમે બધા વૈષ્ણવો છો, પરમ વૈષ્ણવ છો. ચોક્કસથી આપણે આ શ્લોક બોલીએ છીએ, વાંછા કલ્પતરુભ્યશ્ચ. વૈષ્ણવ છે એ કલ્પતરુ જેવા હોય છે, અને એ રીતે એ આપણા બધા જે દોષ છે માફ કરી દે છે, એવું આપણે કહેતા હોઈએ છીએ. તો વારંવાર અમે શ્લોક બોલીએ છીએ, વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. તમે બધા મારા જેવા પતિત જે ભક્તો હોય છે, એના તમે બધા પ્રેરણારૂપ છો, કે તમારા બધાના પ્રેરણા થકી આજે આ નવરાત્રી છે, છતાં પણ તમે આટલા બધા આવી ગયા. મને હતું જ નહીં કે આજે લાસ્ટ ડે બધા આવશે એમ. બરાબર. કારણ કે નવરાત્રી આપણા ગુજરાતીઓનો બેસ્ટ તહેવાર, પ્રિય તહેવાર. અને તમે બધા ખરેખર બધા તૈયાર થઈને ઘણા તો બેઠા છે, મને ખબર છે, ક્લાસ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે. તો પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર તમે બધા ખૂબ જેને કહેવાય કે ગુણોના બધા તમારામાં જે સત્વગુણ છે તમારામાં ખૂબ છે, કે જેથી કરીને તમે આ સમયે તમે બધા અહીં બેઠા છો. તો તમારા લોકોનો ખૂબ બધા વૈષ્ણવનો આભાર. અને મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો ચોક્કસથી એક અજ્ઞાની પતિત અને એક બાળક જેવી સમજીને મને ક્ષમા કરશો. અને આપણે અહીંયા પ્રભુપાદનો, શિલા પ્રભુપાદનો ખાસ ખરેખર તો આ ક્લાસ જે ચલાવે છે નામાનંદ દાસ પ્રભુજીનો, કે આપણને ઘરે બેઠા ગંગા આપી, એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને વારંવાર પ્રણામ કરીએ આપણે બધાને. અને આપણે આજે આ જે ગીતાનો જે જ્ઞાનનો જે સંગમ આપણે કરતા હતા, એની આજે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ રામ હરે હરે. શિલા હરે પ્રભુપાદ કૃષ્ણ જય. માતાજી. મહારાજની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. માતાજી, માતાજી દંડવત માતાજી હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ દંડવત માતાજી, પ્રણામ. હા, હરે કૃષ્ણ ધન્યવાદ. માતાજી. હરે કૃષ્ણ માતાજી.